કોણ છે? એક જ. કોણ? બ્રહ્મ. દરેક પ્રાણી માત્રના અંતઃકરણની અંદર દ્રષ્ટા છે. કોણ છે? એક જ તુર્ય. પછી એ ગમે તો પ્રાણી એટલે કૂતરા, બિલાડા કે મચ્છર, માખડ બધાની અંદર દરેકનું કંઈક મન હોય છે, નાનું મોટું. એ દરેકમાં એક સાક્ષી કે દ્રષ્ટા હોય. કોણ છે? એ જ તુર્ય. સર્વદૃક, સર્વના અંતરમાં આભાસ થતો, સર્વના અંતરમાં પ્રતિબિંબિત થતો આ તુર્ય સર્વનો પ્રકાશક છે. અને માટે એને સર્વદૃક કહે છે. એને તો અન્ય કોઈ દ્રષ્ટા છે જ નહીં. દૃશ્ય ભલે અનેક હોય, દ્રષ્ટા કેટલા? એક જ છે. હું જે દ્રષ્ટા છું, આમાં જે દ્રષ્ટા છે અહીં આ અંતઃકરણમાં, એ જ દ્રષ્ટા આ અંતઃકરણમાં છે, એ જ સર્વ અંતઃકરણમાં છે. દ્રષ્ટામાં ભેદ નથી. ભેદ ક્યાં છે? દૃશ્યમાં. પરંતુ આપણે દૃશ્યના ભેદનો આરોપ દ્રષ્ટા પર કરતા હોઈએ છીએ. માનીએ કે દ્રષ્ટામાં ભિન્ન છે. આપણે જયારે કહીએ કે આત્મા અનેક છે, તું જુદો ને હું જુદો, એવું ક્યારે કહીએ છીએ? એમ નહીં કહેતા કે આ શરીર જુદું ને આ શરીર જુદું. આપણે કહીએ છીએ આ આત્મા જુદો ને આ આત્મા જુદો. એવું કેમ કહીએ છીએ? કારણ કે દૃશ્યના જે ભેદ છે, આ દેહ કે પિંડના જે ભેદ છે, એ ભેદનો આરોપ આપણે દ્રષ્ટા પર કરતા હોઈએ છીએ. આપણે માની જ લઈએ છીએ કે દ્રષ્ટા એ જુદો. કોઈ દાડો કોઈ દ્રષ્ટાને જોયો નથી. આપણને દ્રષ્ટિગોચર શું થાય છે ખબર છે? માત્ર સ્થૂળ દેહ. અને આપણે મનનું અનુમાન કે બીજું એમાં કંઈક બુદ્ધિ હોવી જોઈએ, કંઈક અનુમાન કરી શકીએ અંદર કશું છે બહુ, તો એના મનનું અનુમાન કરીએ આપણે. પરંતુ જે ચૈતન્ય છે એ ક્યારેય પણ આપણે દ્રષ્ટિગોચર થઈ જ ન શકે. આમ અનેક ચૈતન્યને વિભક્ત થયેલો આપણે જોયો હોય અને પછી કહેતા હોઈએ કે આત્મા અનેક છે, તો બરાબર છે. પણ દ્રષ્ટા કે ચૈતન્ય ક્યારે પણ આપણને દ્રષ્ટિગોચર થાય નહીં, ક્યારે પણ આપણા દર્શનનો વિષય બની જ ન શકે. અને દર્શનનો જે વિષય છે આ દેહ, એનો જે ભેદ છે એનો આપણે કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર એ દ્રષ્ટા પર આરોપિત કરીને એમ માની લેતા હોય છે કે દ્રષ્ટા પણ અનેક છે, આત્મા પણ અનેક છે. વ્યવસ્થા ના સમજાય ને, પ્રેક્ટિકલ સમજાય કેવી રીતે, એટલા માટે આત્મા અનેક છે. આ વ્યવસ્થા અને વ્યવસ્થાની અંદર જ આ અનેક વાત આવે ને. ચાલો, એની પણ આવશ્યકતા છે અમુક સ્તર પર, એની પણ આવશ્યકતા છે. એટલે એને પણ આપણા જીવનમાં ખૂબ બધું કોન્ટ્રીબ્યુટ કરેલું છે. બધાએ જે પક્ષ છે એ બધાએ આપણા જીવનમાં ખૂબ સુંદર પ્રકાશ પાડેલો છે. અને છતાં છેવટ તો આ જે છે એ જ સ્થાપિત થવું જોઈએ. અને ભલે આપણું મન ઇમોશનલ પ્રોબ્લેમ શું છે કે જે દેહનો ભેદ છે એ આત્મા પર સ્થાપિત કરવો, એ ઇમોશનલ પ્રોબ્લેમ છે. અજ્ઞાન જ આખું ઇમોશનલ પ્રોબ્લેમ છે. તો એ ભેદ અને આપણે વ્યવહારમાં જે ભેદ અનુભવીએ છીએ માટે ઇમોશનલી આપણે જરૂર છે કે આત્મા પણ જુદા હોય, નહીતર આપણે ઇમોશન સેટિસ્ફાય ના થાય. એટલે આપણે ભલે સ્વીકારી લેતા હોઈએ, અંતે તો જાણવાની આવશ્યકતા છે કે આ ભેદ ક્યાં છે? દૃશ્યમાં ભેદ છે, દ્રષ્ટામાં ભેદ નથી. નાન્યત ન અન્યત અતઃ અન્યત દ્રષ્ટૃ નાસ્તિ. અતઃ એટલે કે આનાથી અન્યત બીજો કોઈ દ્રષ્ટા નથી, એક જ દ્રષ્ટા છે. કોણ? બ્રહ્મ કે તુર્ય. આગળ નિમિત્તાંતર પ્રાપ્ત આશંકા નિવૃત્ત્યર્થ અયમ શ્લોક. બીજી શંકા આપણે જન્મે કે પ્રાજ્ઞ અને તુર્ય તો બંને સરખા જ જણાય છે. અંતેથી કદાચ કોઈકને અને આપણે શંકા પડે કે પ્રાજ્ઞ અને તુર્ય આમ તો અમુક રીતે સરખા છે, તો કઈ વસ્તુ એને જુદા પાડે છે? નિમિત્તાંતર પ્રાપ્ત આશંકા નિવૃત્ત્યર્થ. બીજું નિમિત્ત, બીજી કોઈ કલ્પના કરી શકે, બીજું અનુમાન કરી શકે. આપણે કોઈ તુર્યને જોયો તો નથી. તુર્ય શું? અનુમાનનો વિષય છે. અત્યારે આપણે આત્માને ન જોવા હોવાને કારણે આત્મા ભિન્ન છે, વિભક્ત છે, એ પણ આપણે અનુમાનથી કહીએ છીએ ને. આ દેહ વિભક્ત છે માટે આત્મા વિભક્ત છે. અંતે રીતે કોઈને મનમાં એવી શંકા જન્મે કે આ તુર્ય અને પ્રાજ્ઞ બંને તો સરખા જ દેખાય છે, એમાં ભેદ શું છે? એટલે 13મા શ્લોકમાં એ પ્રશ્નનો ઉત્તર આપે છે. દ્વૈતસ્યાગ્રહણમ તુલ્યમ ઉભયોઃ પ્રાજ્ઞતુર્યયોઃ બીજનિદ્રાયુતઃ પ્રાજ્ઞઃ સા ચ તુર્યેન વિદ્યતે. આ પહેલી લાઈન છે, પ્રશંકા છે.
અને બીજી લાઈન છે આ શ્લોકની, એનો સમાધાન છે. દ્વૈતસ્ય અગ્રહણમ તુલ્યમ ઉભયોઃ પ્રાજ્ઞતુર્યયોઃ. ઉભયોઃ પ્રાજ્ઞતુર્યયોઃ. પ્રાજ્ઞ અને તુર્ય બે જે છે એ બંનેમાં દ્વૈતસ્ય અગ્રહણમ તુલ્યમ. દ્વૈતનું અગ્રહણ, દ્વૈતને ગ્રહણ ન કરવું, દ્વૈતનું જ્ઞાન ન હોવું, એ તો પ્રાજ્ઞ અને તુર્ય બંનેમાં સમાન છે. પ્રાજ્ઞ એટલે સુષુપ્ત પુરુષ કે આનંદમય કોષવાળો પુરુષ, જેને પોતાનું કે અન્યનું ભાન નથી હોતું, નામ પ્રાજ્ઞ. તો પ્રાજ્ઞને પણ એટલે આ સમાધિની વાત આપણે કરી શકીએ. સમાધિમાં પ્રાજ્ઞ અવસ્થા હોય. સમાધિ અર્થાત આપણા મનના બધા સ્પંદનો બંધ થઈ ગયા છે અને કોઈ વિશેષ વસ્તુનું ભાન, ધારો કે આપણે ભાન નથી, પોતાનું ભાન નથી અને આપણા દ્રશ્યને દ્રષ્ટા કશાનું ભાન ન, એવી સમાધિ હોય તો એ આત્મા ખરો કે નહીં? એ આત્માનું જ્ઞાન ખરું કે નહીં? તો કે નહીં. દ્વૈતસ્ય અગ્રહણમ જે છે એ માત્ર જ્ઞાન નથી. દ્વૈતસ્ય અગ્રહણમ તુલ્યમ ઉભયોઃ પ્રાજ્ઞતુર્યયોઃ. પ્રાજ્ઞ અને તુર્ય બંનેમાં દ્વૈતનું અગ્રહણ, દ્વૈતનું જ્ઞાન ન થવું, આ દ્રષ્ટા અને દૃશ્ય એ પ્રકારનું જે દ્વૈત છે એ દ્વૈતનું ભાન ન હોવું, એ પ્રાજ્ઞ અને તુર્ય બંનેમાં સમાન છે. અને એટલે પૂછે છે, શંકરાચાર્ય પૂછે છે, કથમ દ્વૈત અગ્રહણસ્ય તુલ્યત્વાત કારણબદ્ધત્વમ પ્રાજ્ઞસ્યૈવ ન તુર્યસ્યેતિ પ્રાપ્ત આશંકા નિવર્ત્યતે. કારણ કે દ્વૈતનું ગ્રહણ ન થવું, દ્વૈતનું જ્ઞાન ન થવું, દ્વૈતનું ભાન ન હોવું, એ તો પ્રાજ્ઞમાં અને તુર્યમાં સમાન જ છે. અને તો પછી આપ એમ કેમ કહો છો કે પ્રાજ્ઞ છે એ છતાંય કારણબદ્ધ છે અને તુર્ય કારણથી બદ્ધ નથી? આમ એક દ્રષ્ટિએ બંને સરખા છે અને આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે. માત્ર સુષુપ્તિમાં જ નહીં પણ જાગ્રત અવસ્થાની અંદર પણ આપણે ઘણી વાર એવું ભાન ભૂલાઈ જતું હોય છે. ઘણી વાર ઘણા લોકોનું ચિત્ત એકાગ્ર હોય, ધ્યાન કરતી વખતે, જપ કરતી વખતે એવી સ્થિતિ આવતી હોય છે કે માણસનું ભાન ભૂલાઈ ગયું. સ્વામી કશું તે વખતે ભાન નહોતું, પછી થોડી વાર પછી ખબર પડે વળી પાછું કે જપ ચાલો કંઈક થાય ભાન. તો ક્યારેક તો એવી નિદ્રા આવી જતી હોય ત્યારે પણ થાય, પણ ઘણી વાર નિદ્રા ના હોતી હોય, સભાન હોય છતાં પણ ભાન જતું રહે. અર્થાત મન એટલું શાંત થઈ જાય કે મનમાં જપ ચાલતો પણ શાંત થઈ જાય અને બધું જ શાંત થઈ જાય, દ્રષ્ટા દ્રશ્ય બધું ધારો કે શાંત થઈ જાય. તો એ અવસ્થા શું જ્ઞાનની અવસ્થા છે? તો કે ના, એ અવસ્થા કઈ અવસ્થા છે? જ્યાં દ્વૈતનું ગ્રહણ નથી. અર્થાત મારું કે અન્યનું. પ્રાજ્ઞ કોને કહેવાય? જે પોતાને પણ જાણતો નથી, આત્માનમ અથવા તો અનાત્મા, આત્મા કે અનાત્મા બેમાંથી એકેને ન જાણતો હોય, નામ પ્રાજ્ઞ. અંતે વખતે હું મારાથી પણ સભાન નથી કે અન્યથી પણ સભાન નથી. અને એ પ્રકારની અવસ્થા, એમાં ને તુર્યમાં શું તફાવત? શા પરથી કહો છો કે એ જે પ્રાજ્ઞ છે એ કારણથી બંધાયેલો છે અને તુર્ય છે એ કારણથી બંધાયેલો નથી, એવું શા પરથી કહો છો? કારણ કે આ બંનેની અવસ્થા તો સમાન છે. દ્વૈતનું ગ્રહણ ન થવું એ બંને માટે સમાન હોવા છતાં કેમ કહો છો કે એક કારણથી બંધાયો છે, બીજો નથી બંધાયો? એનો ઉત્તર બીજી લાઈનમાં આપે છે, બીજી પંક્તિમાં, યસ્માત બીજ નિદ્રાયુત પ્રાજ્ઞ સા ચતુર્યેન વિદ્યતે. બહુ જ અનુભવાત્મક અને સુંદર વિશ્લેષણ છે, એક પછી એક. યસ્માત બીજ નિદ્રાયુત પ્રાજ્ઞ, એટલે ક્યાં ભૂલ ન કરી બેસીએ, પ્રત્યેક સ્થળ આપણે વ્યય કરી શકીએ એ માટે છે. પ્રાજ્ઞ બીજ નિદ્રાયુત. યસ્માત શંકરાચાર્ય મહારાજ કહે બીજ નિદ્રાયુત તત્વ અપ્રતિબોધો નિદ્રા. બસ એમની વ્યાખ્યા એ કર્યા જ કરશે, નહીં. પણ એ તો બધાને ઊંઘડા જ માને છે ને, ભલે સમાધિમાં હોય તો પણ એ બે પ્રકારની ઊંઘ જ છે એમને માટે. કે એજિટેટેડ ઇડિયટ અને ક્વાયટ ઇડિયટ. ઇડિયટ એટલે અજ્ઞાની, એક એજિટેટેડ ઇડિયટ એટલે વિશ્વને થઈ જશે, ક્વાયટ ઇડિયટ એટલે પ્રાજ્ઞ. પણ ક્વાયટ માણસ થઈ જાય, શાંત થઈ જાય એટલે માણસ એમ કે બસ બધું પતું ગયું કામ કરે, તો કે ઇડિયટ છે હજી, કેમ? કારણ કે હજી અગ્રહણ તો રહ્યું જ છે ત્યાં. યસ્માદ બીજ નિદ્રાયુત તત્વ અપ્રતિબોધ નિદ્રા. નિદ્રા કોને કહેવાય? તત્વ અપ્રતિબોધ. તત્વનો બોધ ન હો, તત્વનું જ્ઞાન ન હોવું, એનું નામ જ નિદ્રા છે. યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ તત્ સુષુપ્તમ. સુપ્ત તો છે જ. કયા પ્રકારની સુષુપ્તિ છે? તત્વ અગ્રહણ, તત્વ અપ્રબોધ,
તત્વનું જ્ઞાન ન હોવું, એ પ્રકારની નિદ્રા જે છે, સાએવ ચ વિશેષ પ્રતિબોધ પ્રસવસ્ય બીજમ. અને આ જે તત્વગ્રહણ રૂપી નિદ્રા છે, એમાંથી જ તૈયસ અને વૈયશ્વ, એમાંથી જ અન્યથા ગ્રહણ કે એમાંથી જ વિક્ષેપ જન્મતો હોય છે, આવરણમાંથી જ વિક્ષેપ જન્મતો હોય છે. અને તેથી ભલે આવરણની અંદર પણ દ્વૈતનું ભાન નથી હોતું અને જ્ઞાનમાં પણ દ્વૈતનું ભાન નથી હોતું. માત્ર દ્વૈતનું ભાન ન હોવું એ જ્ઞાન માટેનો ક્રાઇટેરિયા નથી. દ્વૈતનું ભાન ન હોવું એ મુક્તિનો માટેનો ક્રાઇટેરિયા કે માપદંડ નથી. કારણ કે એ દ્વૈતનું ભાન ન હોય ત્યારે પણ દ્વૈતના ભાનની શક્યતા અંદર રહેલી હોય તો વળી પાછું દ્વૈતનું ભાન જન્મવાનું છે. એટલા માટે જે સમાધિ કે અનુભવ છે એ જ્ઞાન નથી. કારણ કે અનુભવ તો એક્સપિરિયન્સ ઇઝ ડમ્બ. એક્સપિરિયન્સ ઇઝ ડમ્બ. ડમ્બ એટલે શું? એક્સપિરિયન્સ કે અનુભવ કેવો છે? અનુભવ તો બિચારો જડ છે, અનુભવ કશું કહેતો નથી. એ અનુભવને સમજવાની આવશ્યકતા હોય છે. આમ અનુભવ થતો હોય આત્માનો, એટલે કે આવો અદ્વૈતનો અનુભવ પણ થતો હોય. કોઈ સુખની પળની અંદર અદ્વૈતનો અનુભવ થતો હોય, સુષુપ્તિમાં અદ્વૈતનો અનુભવ થતો હોય, ધ્યાન કે સમાધિ અવસ્થામાં અદ્વૈતનો અનુભવ થતો હોય, અને છતાં એ જ્ઞાન નથી. કારણ કે અનુભવ છે, પણ ત્યાં આગળ તત્વ જ્ઞાન રૂપી જે એટલે પડજી તત્વ અજ્ઞાન કે તત્વ અપરબોધ રૂપી આવરણ કે પડદો હજી ચિરાયો નથી. મહાત્મા પડદા ચિરવાની વાત કરતો, પડદો ચિરાયો નથી. કેવો પડદો નથી ચિરાયો? આવરણ રૂપે. એ વિવેકથી જ ચિરાય, વિવેકથી જ હંમેશા. અને એટલા માટે એવી સમાધિ આપણને માટે એટલી અભિષ્ટ નથી. આપણે કઈ સમાધિ જોઈએ? જ્યાં આપણે જ્ઞાન હોય એવી સમાધિ. દ્વૈતનો આપણે વાંધો જ નથી. આપણે દ્વૈતથી ગભરાતા નથી. દ્રષ્ટા દ્રશ્ય વગેરે દ્વૈતથી આપણે નથી ગભરાતા. આપણે માત્ર અજ્ઞાનને ગભરાતા, અજ્ઞાનનો જ વિરોધ કરતા હોય છે. અને દ્રષ્ટા જ્યાં ન હોય તો જ્ઞાન કોને થવાનું? ટ્રાન્સેન્ડ ધ માઇન્ડ. ટ્રાન્સેન્ડ ધ માઇન્ડ તો બરોબર છે, પણ હુ વિલ નો? મન ટ્રાન્સેન્ડ થઈ ગયું તો પછી જાણવાનું કોણ રહ્યું ત્યાં આગળ? આ ટ્રાન્સેન્ડિંગ એક બહુ મોટો કોમ્પ્લેક્સ છે. તો માઇન્ડ ટ્રાન્સેન્ડ કરી દો, ચાલો ટ્રાન્સેન્ડ થઈ ગયો. કોણ ટ્રાન્સેન્ડ કરે? ટ્રાન્સેન્ડ કરનારો ટ્રાન્સેન્ડ તો એ તો ટ્રાન્સેન્ડ કરી જ ના શકે. આમ પોતે જ પોતાના પેલા બૂટ સ્ટ્રેપ, પોતાના સ્ટ્રેપથી બૂટ ખેંચવા ઊભા થવું, પોતાના ખભા પર આરૂઢ થવું, એના જેવી આ બધી વસ્તુઓ છે. અને ટ્રાન્સેન્ડ થઈ ગયું એમ માનો તો એ શું? ત્યાં જાણનારો જોનારો તો છે નહીં. અને તેથી માત્ર મનથી અતીત થઈ ગયા. એટલા માટે જ્ઞાની બની જવા એવું નથી થતું. જ્ઞાન તો ત્યારે જ થાય જ્યારે મન હોય. કારણ કે એટલે એને વૃત્તિ જ્ઞાન કહેવામાં આવે છે. વૃત્તિનો અર્થ બીજું કશું સમજવાનું જરૂર છે કે દેખાયું ત્યાં અંદર, એ વૃત્તિ નહીં. વૃત્તિ એટલે સમજ, વૃત્તિ એટલે નિશ્ચય. વૃત્તિ જ્ઞાન અર્થાત આપણને નિશ્ચય થાય કે હા બરોબર છે, આ તુરીય હું છું, શુદ્ધ છું. અને તેથી એનું વૃત્તિ. વૃત્તિ પછી કયા આકારની વૃત્તિ ને શું આકારની વૃત્તિ ને એમાં એ ચર્ચાઓ બધી ચાલતી હોય છે. પણ વૃત્તિનો અર્થ આટલો એ જ કે કોઈ પણ જ્ઞાન થાય ક્યારે થાય? જ્યારે વૃત્તિ હોય ત્યારે. અને તેથી આ જ્ઞાન પણ ત્યારે થાય જ્યારે આપણામાં સભાનતા હોય. સભાનતાથી જ્ઞાન થવું જોઈએ. બેભાન અવસ્થામાં જ્ઞાન થાય નહીં. જેમ નિદ્રા બેભાન અવસ્થા છે તેમ સમાધિ પણ એ રીતે બેભાન અવસ્થા થઈ શકે કહેવાય, તો એમાં જ્ઞાન ના થાય. એટલે સમાધિ તો બહુ સુંદર વસ્તુ, એનો વિરોધ નથી. એમાં જે કારણ કે એમાં જે સુખ ને એમાં જે શાંતિ મળતી હોય ક્યાંય મળતી નથી. એટલે માણસ એનું આકર્ષણ હોય જ. અને ભલે એ ખૂબ શ્રેષ્ઠ અનુભવ છે, અને છતાં પણ એ જ્ઞાન નથી. ઘણા લોકો એમ માને છે કે બસ સમાધિ થઈ જાય એટલે જ્ઞાન એમાં આપોઆપ જેમ એવું માનનારા લોકો છે. અદ્વૈતીન લોકો, વેદાંતીન પણ છે. તો કે નહીં, જ્યાં જ્ઞાતા સભાન હોવો જોઈએ. એ પ્રમાતાને જ એવું જ્ઞાન થાય કે હું મિથ્યા છું. આપણી બુદ્ધિ જ આપણે જ્ઞાન કરાવે કે આ અહંકાર મિથ્યા છે. જે બુદ્ધિમાં અજ્ઞાન છે એ બુદ્ધિની અંદર જ આ પ્રકારનું જ્ઞાન આપવાની શક્તિ રહેલી છે. નહીતર બુદ્ધિનો અર્થ જ ના રહેત ને. બુદ્ધિને કેમ આપણે આટલી ગાથા ગાતા હોઈએ છીએ? જે બુદ્ધિમાં અજ્ઞાન છે એ બુદ્ધિમાં આ પ્રકારના વિવેકની ક્ષમતા રહેલી છે. એ બુદ્ધિ જ કે હું જ મિથ્યા છું એવું કે બુદ્ધિ પોતે જ જાહેર કરે પોતાનો મિથ્યાત્વ. અર્થાત બુદ્ધિની સાથે તાદમેલ અહંકારનું મિથ્યાત્વ જાણવું. અને તેથી આ પ્રમાણને કારણે આપણે નિશ્ચય કરીએ. જો પ્રમાણ ન હોય તો ખાલી મિથ્યાત્વ અહંકાર ખોટો છે, પણ સાચું શું છે એ તો ખાલી આ પ્રમાણથી જાણી શકીએ આપણે કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ.
એટલે કે આ બંધન, આ બધી વસ્તુ મિથ્યા છે. એટલે કહે છે કે સા છે સૈવ છે વિશેષ પ્રતિબોધ પ્રસવસ્ય બીજમ વિશેષ અન્યથા ગ્રહણ. એ અગ્રહણ જે છે, જે પ્રાજ્ઞની અવસ્થા છે, જેને સમાધિ કહેવામાં આવે કે સુખ કહેવામાં આવે, આનંદમય કોષ કહેવામાં આવે કે સુષુપ્તિ કહેવામાં આવે, એમાં વિશેષ પ્રતિબોધ એટલે કે અન્યથા ગ્રહણ એટલે કે વિક્ષેપનું બીજ રહેલું છે. સા બીજ નિદ્રા, અને તેથી એ કેવી નિદ્રા છે? બીજ નિદ્રા. બીજ નિદ્રા એટલે જેમાં દ્વૈતનું ગ્રહણ નથી સુષુપ્તિની જેમ, પરંતુ દ્વૈતનું બીજ રહેલું છે. એક બીજ નિદ્રા છે અને બીજી કાર્ય નિદ્રા છે. એક કારણ નિદ્રા છે, બીજી કાર્ય નિદ્રા છે. એ આગળ આવશે. એટલા જેને આપણે વિશ્વ જાગૃત કે માણસ નિદ્રામાં જ છે. કઈ નિદ્રામાં છે? કાર્ય અને કારણરૂપ બંનેની નિદ્રામાં. અને પ્રાજ્ઞ પણ નિદ્રામાં છે, માત્ર કારણરૂપી નિદ્રા. કાર્ય પણ નિદ્રા છે અને કાર્ય નિદ્રા તો કારણ તો નિદ્રા છે જ. તેથી આ વિશ્વ અને એ આગળ પોતે જ કે છે, એટલે એની અત્યારે ચર્ચા એટલે આ પછીના શ્લોકમાં આવે જ છે. સા બીજ નિદ્રા તયાયુત પ્રાજ્ઞ. પ્રાજ્ઞ છે આ બીજ નિદ્રાયુત. બીજ નિદ્રા એટલે તત્વ પ્રતિબોધ. સદા દૃક સ્વભાવત્વાત તત્વ પ્રતિબોધ લક્ષણ નિદ્રા તુરીય ન વિદ્યતે. તુરીય જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે અજ્ઞાન રૂપી બીજ નિદ્રા તુરીયમાં ન હોય. અતઃ ન કારણબંધ તસ્મિન અભિપ્રાય. તેથી આ પ્રાજ્ઞ કારણથી બદ્ધ છે, તુરીય કારણથી બદ્ધ નથી. તુરીય જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે કારણથી બદ્ધ નથી. પ્રાજ્ઞ અજ્ઞાનનું આવરણ હોવાને કારણે એ કારણથી બદ્ધ છે. કાર્ય કારણ બદ્ધ ઇત્યાદિ શ્લોકોક્તમ અર્થમ અનુભવષ્ટમ હેન પ્રપંચયતી. આગળ જ કહેવામાં આવ્યું કાર્ય કારણ બદ્ધ ઈશ્યરે વિશ્વ તૈજસૌ. આ વિશ્વ અને તૈજસ કાર્ય અને કારણથી બંધાયેલા છે. પ્રાજ્ઞ કારણબદ્ધસ્તુ પ્રાજ્ઞ માત્ર કારણથી બંધાયેલું છે. 11મા શ્લોકમાં કહ્યું. 15મા શ્લોકમાં એ જ વસ્તુનું વિવેચન કરે છે. 15મા શ્લોકમાં કહે છે અન્યથા ગૃહ્ણત સ્વપ્નઃ નિદ્રા તત્વમજાનતઃ વિપર્યાસે તયોઃ ક્ષીણે તુરીયમ પદમશ્નુતે. 14મો શ્લોક રહી ગયો છે. ઓકે, મને પણ થયું કે પેલું કેમ નથી આવતા, બીજું આવે છે. 14મો શ્લોક. ઓકે, બહુ આપણે એકદમ ઉતાવળમાં છે અત્યારે. ગમે તેટલું ઉતાવળ કરતો પણ 14મો શ્લોક 58મા પાના પર. સ્વપ્ન નિદ્રાયુતા વાદ્યૌ પ્રાજ્ઞસ્ત્વસ્વપ્ન નિદ્રયા ન નિદ્રામ નૈવ ચ સ્વપ્નમ તુર્યે પશ્યન્તિ નિશ્ચિતાઃ. બસ એ સમય સ્વપ્ન નિદ્રા યુતૌ આદ્યૌ. આદ્યવ એટલે વિશ્વ તૈજસૌ. આ વિશ્વ અને તૈજસ છે સ્વપ્ન નિદ્રા યુતૌ. સ્વપ્ન અને નિદ્રા બંનેથી યુક્ત છે. પ્રાજ્ઞ હતું સ્વપ્ન નિદ્રા, પ્રાજ્ઞસ્તુ અસ્વપ્ન નિદ્રા. એક સ્વપ્ન નિદ્રા છે, બીજી અસ્વપ્ન નિદ્રા છે. સ્વપ્ન સહિતની નિદ્રા અને સ્વપ્ન રહિતની નિદ્રા, બે પ્રકારની નિદ્રા છે. એ કઈ નિદ્રા? સ્વપ્ન સહિતની નિદ્રા. એને શું કહેવાય? જાગ્રત અને સ્વપ્ન. એ બે શું છે? સ્વપ્ન સહિતની નિદ્રા. અને પ્રાજ્ઞ કેવો છે? માત્ર એટલે નિદ્રા એટલે સ્વપ્ન રહિતની નિદ્રા. આમ બધા નિદ્રામાં તો છે, પણ એક નિદ્રાનો ચેમ્પિયન કે નિદ્રામાં સ્વપ્ન જોનારો છે અને સ્વપ્નમાં સ્વપ્ન જોનારો. સ્વપ્ન વાળો તૈયસ તો મહાન ચેમ્પિયન. પ્રાજ્ઞ છે નિદ્રામાં છે. વિશ્વ જે છે એ આ નિદ્રામાં સ્વપ્ન જોનારો છે અને તૈજ સ્વપ્નમાં પણ સ્વપ્ન જોનારો છે. એટલે ઈશ્વર સૃષ્ટિ મહાન સ્વપ્ન અને જીવ સૃષ્ટિ સ્વપ્નમાં પણ સ્વપ્ન. અને એમાં કોઈ સ્વપ્ન જોતો હોય તો પછી પ્રશ્ન જ ના રહ્યો. સ્વપ્નમાં સ્વપ્ન જે જોતો હોય એ તો સ્વપ્ન ચેમ્પિયનમાં ચેમ્પિયન. આજ ઈશ્વર સૃષ્ટિ શું છે? એ સ્વપ્ન છે. કોનું સ્વપ્ન છે? ઈશ્વરનું સ્વપ્ન છે, સમષ્ટિ સ્વપ્ન. આપણું સ્વપ્ન કેવું છે? વ્યષ્ટિ સ્વપ્ન.
સ્વપ્ન ક્યારે હોય? જ્યારે નિદ્રા હોય ત્યારે જ. સ્વપ્ન નિદ્રા વગર સ્વપ્ન ન સંભવી શકે. અને તેથી જેને આપણે જાગ્રત કહીએ છીએ એક મોટું સ્વપ્ન છે, લાંબુ સ્વપ્ન છે, જન્મો જન્મ ચાલે એવું સ્વપ્ન છે. એ નક્કર સ્વપ્ન, ઘણું ઈશ્વરનું સ્વપ્ન છે. ઈશ્વર બ્રહ્માજી ઊંઘી જાય ત્યારે બધા ઊંઘી જઈએ, પછી આપણે સ્વપ્ન જતું રહે. એ પાછા જાગે એટલે પાછા આપણે જાગી જઈએ. અને તેથી સતત આ પ્રકારનું આ એક હવે તો પ્રલયની, બ્રહ્માજીના પ્રલયની પણ નિદ્રા સ્વપ્ન ચાલ્યા કરતો હોય છે. બ્રહ્માજી પાછા ઊંઘી જાય હંમેશા, એ પણ મોટો મહાપ્રલય. પણ એ માત્ર એની માત્રામાં જ ફેર છે, બાકી પ્રલય તો સરખો જ છે બધે. એટલે પ્રાજ્ઞ છે અસ્વપ્ન નિદ્રાથી બંધાયેલો છે અને વિશ્વ તેજસ છે સ્વપ્ન નિદ્રાથી બંધાયેલા છે. ન નિદ્રામ નૈવ ચ સ્વપ્નમ તુર્યે પશ્યંતિ નિશ્ચિતા. પણ જે વિદ્વાન, જે જ્ઞાની પુરુષો છે એ તુર્યમાં નિદ્રા પણ જોતા નથી અને સ્વપ્ન પણ જોતા. અર્થાત જ્ઞાનીઓની એટલે અનુભવાસ્તંભેન પ્રપંચાયતી. આ વિદ્વત અનુભવ વાત કરે છે કે વિદ્વાનો જે છે એમને માટે આ તુર્યમાં, આત્મામાં સ્વપ્ન પણ નથી અને નિદ્રા પણ નથી. સ્વપ્ન ના હોય પણ નિદ્રા હોય, બસ એ જ પ્રશ્ન છે કે સ્વપ્ન નથી પછી મુક્ત છે કે નહીં. સ્વપ્ન ના હોય પણ નિદ્રા હોય તો એ મુક્ત થયા નથી, કારણ કે નિદ્રામાં સ્વપ્નની શક્યતા છે. એટલે સમજાવે છે શ્લોક આચાર્ય, સ્વપ્ન અન્યથા ગ્રહણમ સર્પહિવ રજ્વામ. સ્વપ્ન કેવું છે? અન્યથા ગ્રહણમ સર્પહિવ રજ્વામ. તો એમાં દ્રષ્ટાંત એક ને બે, એટલે એમના દ્રષ્ટાંતો એના એ શ્રુતિના વાક્યો પણ એના એમ જ લાગે બધું એકનું એક, પણ એકનું એક નથી હોતું. બધામાં એવું બધો સૂક્ષ્મ ભેદ હોય છે. ન પારખ્યો તો આપણે એમ કે એકનું એક જ ચાલે કરે જાતો. બધા ઉપનિષદો સરખા જ છે ને એમાં શું ફેર પડ્યો? બધા ગ્રંથો સરખા જ છે. એ આપણી સ્થૂળ બુદ્ધિમાં એવું લાગે છે, બધું સરખું લાગે. આપણને ન સમજ પડતી હોય તો આપણે બધું લીલું લીલું જ લાગે. પણ જે આ રંગનો સેન્સિટિવ અને 9 પ્રકારના અંદર 10 પ્રકારના લીલા રંગ દેખાય, આપણે લીલું જ દેખાય બધું. પરંતુ એ લીલામાં જે બધા શેડ રહેલા છે જોવાની સૂક્ષ્મતા જોઈએ. સ્વામીજી ભાઈ એવું બધું શું અઘરું અઘરું કરો તમે? તો રામાયણ ચાલે ના ચાલે? ચાલે. પરંતુ સૂક્ષ્મતા નહીં કેળવીએ તો પછી સૂક્ષ્મ દુઃખથી મુક્ત ના થઈએ ને. સૂક્ષ્મતા ન કેળવીએ તો જે સૂક્ષ્મ વસ્તુ આપણા રંજાડે છે કેમ મુક્ત થઈએ? તેથી તમે એમ ના માનતા કે આ બધા ભક્તો બધા કોદાળો ભણ્યા જ નહોતા અને માટે એમને આવું ક્યાં જ્ઞાન હતું. એમને બધી સૂક્ષ્મ દ્રષ્ટિ એમનામાં છે. એમના તો ભજનો કે જુઓ, બધી સૂક્ષ્મ દ્રષ્ટિ એમનામાં છે. એમને ગમે તેમ પ્રાપ્ત થઈ. એ ગુરુ પાસે ના ગયા માટે આપણે નહીં જવાનું એવું વહેમ રાખવો તો જુદી વાત છે. કે રમણ મહર્ષિ ગુરુ પાસે ગયા નહોતા અને જ્ઞાન થતું, મને કેમ ના થતું? તો કરો. રમણ મહર્ષિના પૂર્વ જન્મનું આપણે જ્ઞાન છે. એટલે કયા પ્રકારની સંપત્તિ લઈને અહીંયા આવેલા એ આપણે જાણતા નથી. આપણામાં કઈ સંપત્તિ છે આપણે બરોબર જાણીએ છીએ. અંતેથી કોઈનું એવો દ્રષ્ટાંત લઈને, એટલે મગજમાં એ તો ખ્યાલ ભરાવનારા લોકો પાછા હોય છે. નરસિંહ મહેતા ક્યાં ગયા હતા? ફલાણું ક્યાં ગયા હતા? આ તો બધું ખોટું છે. આ તમારા સ્વામીનું બીજું કામ નહીં. એટલે આવું ભણાય કરવું. આવા થોથા ફાળે કઈ થવાનું નથી. પ્રેક્ટિકલ બનો. જીવનમાં શું ઉતર્યું? પણ જીવનમાં ક્યારે ઉતરે? સમજ્યા વગર જીવનમાં ઉતરે જ કેવી રીતે? સમજનું તો કોઈ વિકલ્પ જ નથી દુનિયામાં. આપણા જીવનમાં સમજ લઈને જન્મ્યા હોય તો બરાબર છે, તો ભણવાની જરૂર નથી. પણ સમજ ન હોય તો સમજ પ્રાપ્ત કર્યા વગર ક્યાં છૂટકો છે? કારણ કે અણસમજનું નામ સંસાર છે. એ સિવાય બીજો કોઈ સંસાર હોય તો જુદી વાત છે. અણસમજ એટલે વિપરીત સમજ. એ માત્ર સમજતી જ જાય. અને એટલે આ બધું એકનું એક નથી. બધા ઉપનિષદ એકનું એક નથી કહેતા. બધા ગ્રંથો એકનું એક નથી કહેતા. એકનું એક કહેતા હોય તો પણ અનેક રીતે કહેતા હોય છે. અનેક પ્રકારના અધ્યારો આપણામાં હોવાને કારણે અનેક રીતે કહેવાની જરૂર પડે. તો પેલાના કારણે પેલું પેલું કઈ ક્લિયર થયું, પેલું ક્લિક થયું, ફલાણું ક્લિક, એમ થતા ક્લિક થયા જ કરશે. રોજ આપણે ક્લિક થયા કરતો હોય છે બધું. અને તોય નવું નવું આવ્યા જ કરતો હોય છે.
બતાવે છે ને કે આપણે કેટલો મસાલો ભરેલો છે અંદર. અને તેથી આપણે બધું ક્લિયર થઈ ગયું, પછી વાદળ આવ્યું જ છે ને. એટલે રોજ રોજ કરવું પડે. આ તો અભ્યાસ એનો તો કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. ભગવાન અભ્યાસ અને વૈરાગ્યની વાત કરે છે. ભગવાન પણ જાણે છે કે એક શોર્ટ વન શોર્ટ ડીલ નથી આ. તે સ્વામી થઈ ગયું. અભ્યાસ એનો તો કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. આ મન દુર્નિગ્રહ છે, ચંચળ છે. અસંશયમાં કોઈ સંશય નથી, એમાં એટલામાં કોઈ અપવાદ નથી લગભગ. અંતેથી અભ્યાસ અને વૈરાગ્ય. વૈરાગ્ય અર્થ બીજી જંજાળને ત્યાં છોડવી એટલે વૈરાગ્ય. અભ્યાસ એટલે અભ્યાસ. અભ્યાસ અને વૈરાગ્ય. સ્વપ્ન અન્યથા ગ્રહણમ સર્પહિવ રજ્વામ. રજ્જુમાં સર્પ એટલે રજ્જુમાં સર્પના અન્યથા ગ્રહણ કહે છે. સર્પને સર્પ જેવું અન્યથા ગ્રહણ નથી, પરંતુ રજ્જુમાં સર્પના દર્શન કરો એનો સર્પ એટલે અન્યથા ગ્રહણ નહીં. રજ્જુ હોય ત્યાં સર્પના દર્શન કરો એનો અન્યથા ગ્રહણ. સ્વપ્ન અન્યથા ગ્રહણમ સર્પહેવ રજ્વામ. સ્વપ્ન શું છે? અન્યથા ગ્રહણને સ્વપ્ન કહે છે. બસ આપણે જેને સ્વપ્ન કહીએ છીએ એને સ્વપ્ન નહીં. જેમ અન્યથા ગ્રહણ હોય, વસ્તુ હોય એના કરતા વિપરીત જોવી, અન્ન જોવી, ભ્રમ હોય નામ સ્વપ્ન. એટલે આ ગ્રંથની અંદર સ્વપ્નની આ પ્રકારની ભાષા વ્યાખ્યા કરવામાં આવી છે કે ભલે આપણે જાગ્રત હોઈએ છતાં પણ રજ્જુમાં સર્પના દર્શન કરતા હોઈએ તો આપણે સ્વપ્નમાં છીએ કહેવાય. કારણ કે પ્રાતિભાષિક સત્તા વ્યક્તિગત આપણું જે છે ત્યાં સર્જન છે, પ્રક્ષેપ છે, વિક્ષેપ છે, એનું નામ સ્વપ્ન. નિદ્રા કોને ઉત્તા? નિદ્રાની વાત કરી દીધી. તત્વ અપ્રતિબોધ લક્ષણ તમહિતી. નિદ્રામાં કહેવામાં આવ્યું તત્વ અપ્રતિબોધ અર્થાત તત્વનો બોધ ન હો, આવરણ હો નામ નિદ્રા. વિક્ષેપનો અર્થ સ્વપ્ન અને આવરણનો અર્થ નિદ્રા. તાભ્યામ સ્વપ્ન નિદ્રાભ્યામ યુક્ત વિશ્વ તૈજસૌ. આ વિશ્વના તૈજસ જે છે એ આ સ્વપ્ન નિદ્રાભ્યામ યુક્ત. સ્વપ્ન અને નિદ્રા આ બંનેથી જોડાયેલા છે. યુક્ત સ્વપ્ન અને નિદ્રા બંને એટલે અન્યથા ગ્રહણ, અગ્રહણ, વિક્ષેપ અને આવરણ બંને આ વિશ્વ અને તૈજસમાં હોવાને કારણે બંને વિશ્વ અને તૈજસ શેમાં છે? સ્વપ્નમાં છે. આપણે અત્યારે ક્યાં છે? સ્વપ્નમાં છે. અને આપણે સ્વપ્નમાં હોય તો આપણે સ્વપ્નમાં હોઈએ જ છે, પણ જાગ્રત હોય ત્યારે ક્યાં છે? સ્વપ્નમાં છે. કેમ સ્વપ્ન છે? અન્યથા ગ્રહણ. શું અન્યથા ગ્રહણ છે? જ્યાં બ્રહ્મ છે ત્યાં જગત માનવું. જે એક ચેતન આત્મા છે તેને દ્રશ્ય માનવું, જળ માનવું, દુઃખ માનવું, આ અન્યથા ગ્રહણ છે ને. આપણે જળ કોને કહીએ છીએ? આ જગત જળ છે, આ દુઃખાત્મક છે. જળ નામની કોઈ વસ્તુ નથી. એક ચેતન અન્ય કંઈ છે જ નહીં. દુઃખ નામની વસ્તુ નથી. પૂર્ણ અન્ય કંઈ છે જ નહીં. પૂર્ણમદઃ પૂર્ણમિદમ. પૂર્ણ અન્ય કંઈ છે જ નહીં. તો અપૂર્ણતાના ક્યાંય દર્શન કરવા, દુઃખના દર્શન કરવા, જડતાના દર્શન કરવા, અજ્ઞાનના દર્શન કરવા, આનામ અન્યથા ગ્રહણ. અને પોતાને અજ્ઞાની માનવો, દુઃખી માનવો, જળ માનવો, અલ્પ માનવો, મર્ત માનવો, અન્યથા ગ્રહણ. અંતેથી આ અન્યથા ગ્રહણ રૂપી, વિક્ષેપ રૂપી, અધ્યાસ રૂપી શું છે? સ્વપ્ન છે. અને શેને કારણે છે? તત્વનું યથાર્થ જ્ઞાન ન હોવાને કારણે. નિદ્રાને કારણે. સ્વપ્ન હંમેશા નિદ્રાને કારણે જ હોય. સ્વપ્ન એમને ન હોય. અંતેથી આ જ અન્યથા ગ્રહણ રૂપી સ્વપ્ન છે એ શું છે? નિદ્રાને કારણે. તત્વનું ગ્રહણ ન કરવાને કારણે, આવરણ રૂપી નિદ્રાને કારણે આ સ્વપ્ન છે. તાભ્યામ સ્વપ્ન નિદ્રાભ્યામ યુક્તો વિશ્વ તૈજસૌ. આ વિશ્વ અને તૈજસ બંને આ સ્વપ્ન અને નિદ્રાથી યુક્ત છે. અર્થાત બંનેમાં સ્વપ્ન અને નિદ્રા છે. અતઃ તો કાર્યકારણબદ્ધૌ ઇતિ ઉક્તૌ. અને તેથી આ વિશ્વ અને તૈજસને કાર્ય અને કારણ, અગ્રહણ, અન્યથા ગ્રહણ, આવરણ અને વિક્ષેપ બંનેથી યુક્ત બંને એમનામાં છે એવું કહેવામાં આવ્યું. પ્રાજ્ઞસ્તુ સ્વપ્ન વર્જિત કેવલા એવ નિદ્રાયુક્ત કારણબદ્ધ ઉક્તમ. આગળ કહેવામાં જ આવ્યું છે પ્રાજ્ઞ કેવો છે? એ નિદ્રા સ્વપ્ન વર્જિત નિદ્રા. આપણે વિશ્વની નિદ્રા કેવી છે? સ્વપ્ન સહિતની નિદ્રા. તૈજસની નિદ્રા કેવી છે? સ્વપ્ન સહિતની નિદ્રા. અને પ્રાજ્ઞની નિદ્રા કેવી છે? સ્વપ્ન રહિતની નિદ્રા. ડ્રીમલેસ સ્લીપ. આ કેવી સ્લીપ છે? ડ્રીમ સાથેની સ્લીપ. એ પેલી કેવી છે? ડ્રીમ એટલે સ્વપ્ન વગરની નિદ્રા.
प्राज्ञस्तु स्वप्न वर्जित केवलया एव निद्रायुतः. प्राज्ञ સ્વપ્ન રહિતની, અન્યથા ગ્રહણ રહિતની, ભ્રમ રહિતની જે નિદ્રા છે એનાથી યુક્ત છે. અહીંથી કારણબદ્ધ યુક્ત માટે એ કારણથી બદ્ધ છે એવું આગળ કહેવામાં આવ્યું. ન નિદ્રામ નૈવ ચ સ્વપ્નમ તુર્યે પશ્યન્તિ નિશ્ચિતાઃ ન ઉભયમ પશ્યન્તિ તુર્યે નિશ્ચિતાઃ બ્રહ્મવિદઃ. બ્રહ્મજ્ઞાની લોકો જે છે એ તુર્યમાં નિદ્રા પણ જોતા નથી, સ્વપ્ન પણ જોતા નથી. વિરુદ્ધત્વાત સવિતરીવ, બીજો દ્રષ્ટાંત, સવિતરીવ તમઃ વિરુદ્ધત્વાત. આનું આ જ આવે કે છે આખા ગ્રંથની અંદર. જેમ સૂર્યની અંદર સૂર્યમાં અંધકાર જોનારા લોકો છે નથી જોયા, એટલે કે છે કે નિશ્ચિતા બ્રહ્મવિદ. સૂર્યમાં અંધકાર જોનારા નથી એવું નથી. સૂર્યમાં અંધકાર કોણ જોવે છે? ઘુવડ. આ કાક ઉલુક ન્યાય છે. જ્યાં સૂર્ય પ્રકાશ રહ્યો છે, દિવસ છે, ત્યાં પણ અંધકાર કોણ જોવે છે? ઘોડ. અને શું કહે? અન્યથા ગ્રહણ. ઘોડ કયા નિદ્રામાં છે? અન્યથા ગ્રહણ. કાગડો કેવો છે? સૂર્યવિત. કાગડો સૂર્યનો પ્રકાશ જુએ છે, અને ઘોડ કેવો છે? એ પ્રકાશ પર અંધકારનો આરોપ કરે છે. દ્રષ્ટાંતો છે આપણે બધું પૂરતા. એવું કેમ બને કે જ્યાં પ્રકાશ હોય ત્યાં પણ લોકો અંધકાર જુએ? તો કે જુએ. આંખોમાં કઈ દોષ હોય, જોવાની ફેકલ્ટીમાં કઈ દોષ હોય તો આપણે એવું થાય. અને તે જ રીતે આ સ્વયં પ્રકાશ સત્ય સર્વત્ર પ્રકાશી રહ્યું છે, અને એક જ તત્વ પ્રકાશ હોય છતાં કેમ આપણને દુઃખ અને જગતના દ્વૈત દેખાય છે? દેખાય કારણ કે ઘોડ જેવી આપણી બુદ્ધિ હોય. ઘોડ અર્થાત એ ઘોડનો અર્થ કે જે પ્રકાશ પર પણ અંધકારનો આરોપ કરે. આપણી બુદ્ધિ આ પ્રકારની હોવાને કારણે જે માત્ર એક અદ્વિતીય સ્વયં પ્રકાશ તત્વ જ વિલાસ કે વિલસી રહ્યું છે, ત્યાં પણ આપણને જડતા, દુઃખ, અજ્ઞાન બધું દેખાય છે. પણ બ્રહ્મવિદ નિશ્ચિતા, બ્રહ્મવિદ જે છે વિરુદ્ધત્વા, એ લોકો જાણે છે આત્મા અનાત્માનો વિવેક જાણે છે. જાણે છે કે અનાત્મા આત્મા અનાત્માથી વિરુદ્ધ છે. યુષ્મત અસ્મત પ્રત્યેક ગોચરયો વિષય વિષયણો તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો. આ યુષ્મત ને અસ્મત, વિષય અને વિષય એ અંધકાર અને પ્રકાશના પરસ્પર વિરુદ્ધ સ્વભાવના હોવાના કારણે ક્યારે પણ આ અંધકાર પ્રકાશને એ અંધકાર માનવાની ભૂલ નથી કરતા. જેમણે પ્રકાશને પ્રકાશ રૂપે, અંધકારને અંધકાર રૂપે જોયો છે, આત્માને આત્મ રૂપે, અનાત્માને અનાત્મ રૂપે, સત્યને સત્ય રૂપે, અસત્યને અસત્ય રૂપે જોયું છે. અને સાથે જુએ છે કે જેને અસત્ય કહેવામાં આવે છે એ સત્યનો જ વિલાસ છે. અર્થાત જે અસત્ય છે એ સત્ય પર જ આધારિત છે. સત્યની ઉછીની લીધેલી સત્તા અને સ્ફૂર્તિથી જ એ સત્તા સ્ફૂર્તિમત છે એવું જે જાણે છે એ લોકો આવી ભૂલ નથી કરતા. વિરુદ્ધત્વાદ સવિતરીવ તમઃ અતઃ ન કાર્યકારણબદ્ધ ઇતિ ઉક્તઃ તુર્ય. અને એટલા માટે આગળ કહેવામાં આવ્યું કે આ તુર્ય જે છે કાર્ય અને કારણ બે બધું એકેથી બંધાયેલું નથી. ઓકે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ન બહિષ્પ્રજ્ઞં નો ભયતઃ પ્રજ્ઞં ન પ્રજ્ઞાનઘનં ન પ્રજ્ઞં નાપ્રજ્ઞં અદૃષ્ટં અવ્યવહાર્યં
અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશ્યમ એકાત્મ પ્રત્યસારમ પ્રપંચોપશમમ શાંતમ શિવમદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે સ આત્મા સ વિજ્ઞેયઃ. 14મા શ્લોકમાં કહ્યું સ્વપ્ન નિદ્રા યુતૌ આદ્યૌ પ્રાજ્ઞસ્ત્વ સ્વપ્ન નિદ્રયા ન નિદ્રામ નૈવ ચ સ્વપ્નમ તુર્યે પશ્યન્તિ નિશ્ચિતાઃ. તુર્ય અને પ્રાજ્ઞ એ વચ્ચેનો વળી પાછો વિવેક ભેદ બતાવે છે કે સ્વપ્ન નિદ્રા યુતૌ આદ્યૌ, આદ્ય એટલે કે વિશ્વ અને તૈયસ બંને સ્વપ્ન નિદ્રાથી જોડાયેલા છે, સ્વપ્ન નિદ્રાયુક્ત છે. પ્રાજ્ઞસ્તુ અસ્વપ્ન નિદ્રયા યુત, જ્યારે પ્રાજ્ઞમાં અસ્વપ્ન નિદ્રા છે. ત્રણેયમાં નિદ્રા તો છે જ, છતાં જાગ્રત ને સ્વપ્નમાં નિદ્રા ઉપરાંત અન્યથા દર્શન રૂપી સ્વપ્ન પણ છે, અને સુષુપ્તિમાં માત્ર નિદ્રા છે, અન્યથા દર્શન નથી. ન નિદ્રામ નૈવ ચ સ્વપ્નમ તુર્યે પશ્યન્તિ નિશ્ચિતાઃ. પરંતુ નિશ્ચિતાઃ બ્રહ્મવિદઃ, જે લોકો બ્રહ્મ જ્ઞાની છે, નિશ્ચિતાઃ એ લોકોના નિશ્ચય છે. ન નિદ્રામ નૈવ ચ સ્વપ્નમ તુર્યે પશ્યન્તિ, તુર્યમાં નિદ્રા કે સ્વપ્ન, તો બ્રહ્મવિદ નિદ્રા કે સ્વપ્ન એકેનો તુર્યમાં જોતા દર્શન નથી કરતા. આગળ જે કહેવામાં આવ્યું કાર્ય કારણબદ્ધ હતું વિશ્વેતે વિશ્વતૈજસૌ પ્રાજ્ઞ કારણબદ્ધસ્તુ, આજે કહેવામાં આવ્યું એ જ જાણે કે વિદ્વત અનુભવથી એ જ વસ્તુનું અહીંયા વિવેચન કરવામાં આવ્યું કે નિશ્ચિતાઃ, જે લોકો વિદ્વાન છે અર્થાત આ પ્રકારનું જ્ઞાન થાય છે, માત્ર વસ્તુ છે એમ જ નહીં પરંતુ એ અનુભવનો કે જ્ઞાનનો વિષય પણ છે, કે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આ વસ્તુનો નિશ્ચય થાય છે કે જે વિશ્વ અને તૈજસ છે એમાં કાર્ય અને કારણ બંને છે, સ્વપ્ન અને નિદ્રા બંને છે, નિદ્રા કારણ અને સ્વપ્ન કાર્ય. પ્રાજ્ઞસ્તુ અસ્વપ્ન નિદ્રયા, પ્રાજ્ઞ જે છે એ કારણથી બંધાયો છે, જ્યારે તુર્ય કાર્ય અને કારણ સ્વપ્ન અને નિદ્રા આવરણ અને વિક્ષેપ બંનેથી રહિત છે. આ પ્રકારનો નિશ્ચય નિશ્ચિતાઃ, વિદ્વાન લોકોને આ પ્રકારનો નિશ્ચય થાય છે. કદા તુર્યે નિશ્ચિતો ભવતી, તો વિદ્વાન જે છે એને તુર્યમાં ક્યારે નિશ્ચય થાય છે એવો જો પ્રશ્ન હતો ઉચ્ચતે, તો એની હવે કહેવામાં આવે છે ટૂંકમાં આ ત્રણેયનો નિશ્ચય કેવી રીતે થાય છે. સ્વપ્ન કોને કહેવાય, ક્યારે માણસ સ્વપ્નમાં હોય છે, ક્યારે માણસ જાગ્રત ક્યારે નિદ્રામાં હોય છે, અને ક્યારે જાગે છે. એટલે જાગવાનું અહીંયા જુદા પ્રકારનું છે. અંતેથી પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ યસ સાક્ષાત કુરુતે, શંકરાચાર્ય પણ દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પ્રબોધ શબ્દનો ખરેખર જાગ્રતમાં કહે છે. આપણે જાગીએ છીએ, કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ આપણે જાગીએ છીએ તમે ઊંઘમાં છીએ એમ કેમ કહો છો, આપણે જાગીએ છતાં પણ ઊંઘમાં છે. કઈ ઊંઘમાં છે? તત્વ અદર્શન રૂપી ઊંઘમાં છે. એટલા માટે ભગવાને કહ્યું યાનિસા સર્વભૂતાનામ તસ્યામ જાગૃત સંયમી. પ્રાણી માત્ર તત્વમાં ઊંઘમાં હોવાને કારણે, તત્વથી અજ્ઞાત હોવાને કારણે એક પ્રકારની નિદ્રામાં જ છે, અને બધા અંધારામાં જ વ્યવહાર કરી રહ્યા છે. આપણે બધા જાગતા હોઈએ, બુદ્ધિમાન હોઈએ, વ્યવહારો હોઈએ, કુશળ હોઈએ, તો પણ આપણો બધો વ્યવહાર ક્યાં ચાલે છે? અવિદ્યાયામ અંતરે વર્તમાન સ્વયં ધીર પંડિતમ મન્યમાન. વાસ્તવમાં અવિદ્યાની અંદર જ વર્તમાન છે. એમાં વર્તમાન હોવાને કારણે અનાત્મા જે છે એની અંદર અંતર, એમાં જ આત્મબુદ્ધિ કરીને સ્વયં ધીરા પંડિતમ મન્યમાન, અમે બુદ્ધિમાન છે, પંડિત છે, વ્યવહાર કુશળ છે એમ મન્યમાન એવું માને છે. દંત્રમ્યમાન પર્યંતિ મૂઢા અંધે નૈવ નિયમાના યથાંધાહ, પરંતુ આંધળાઓને કોઈ આંધળો માણસ એમ બીજા આંધળાઓને દોરી જાય, અને તે રીતે આ બધા લોકો પણ કોઈ અંધ અજ્ઞાનથી દોરાયેલા મનુષ્યો છે. કહેવાનો ભાવ એ છે કે આપણે જાગીએ છીએ ત્યારે પણ નિદ્રામાં છે. આપણું જીવન ભલે જાણે કે પ્રકાશમાં હોય પણ અંધકારમાં આપણે ફાંફા જ મારીએ છીએ ને. અંધારામાં હોય કેવા અથડાઈએ, કૂટાઈએ, ફાંફા મારતા હોઈએ, અને તે જીવન ફાંફા મારીએ છીએ આપણે. હમણાં આજે આ ગયા ત્યારે પેલું કર્યું, આ ધ્યેય પેલું ધ્યેય, સતત ધ્યેય બદલાતા રહેતા હોય છે. જીવનમાં કોઈ દિશા હોતી નથી, સતત દિશા બદલાય કરતી હોય. અંધકારમાં આખડીએ અને પડીએ અને ફાંફા મારીએ એમ જીવનમાં ફાંફા મારવાનું જ છે. એ રીતનો અંધકાર, એ રીતની આ નિદ્રા છે. પણ એવી નિદ્રા જેમાં ફાંફા ના મારતો ને માત્ર ઊંઘી ગયા હોય નામ પ્રાજ્ઞ, અને નિદ્રામાં હોઈએ અને ફાંફા મારતા હોય નામ જાગ્રત અને સ્વપ્ન. અને માટે આ એક નિદ્રા તો છે જ,
આપણે જેને જાગ્રત કહીએ છીએ એ પણ આ દ્રષ્ટિએ નિદ્રા જ છે. તો આ ભાષામાં નિદ્રા કોને કહેવાય, સ્વપ્ન કોને કહેવાય, જાગ્રત કોને કહેવાય, આ ત્રણેય વસ્તુનું વ્યાખ્યા કરે છે 15મા શ્લોકમાં. અન્યથા ગૃહ્ણત સ્વપ્નઃ નિદ્રા તત્વમજાનતઃ વિપર્યાસે તયોઃ ક્ષીણે તુરીયમ પદમશ્નુતે. અન્યથા ગૃહ્ણત સ્વપ્ન, સ્વપ્ન જાગ્રતયો, આપણે જેને સ્વપ્ન અને જાગ્રત કહીએ છીએ બંને અવસ્થામાં, અન્યથા ગ્રહણમ અર્થાત જે બ્રહ્મ છે એને આપણે જે એક છે એને અનેક રીતે માનતા હોઈએ છીએ. જગત આપણે ભિન્ન માનીએ છીએ, જ્યાં ભેદ નથી ત્યાં આપણે ભેદના દર્શન કરીએ છીએ, જ્યાં એક છે ત્યાં અનેકના દર્શન કરીએ છીએ, જ્યાં પૂર્ણતા છે ત્યાં અપૂર્ણતાના દુઃખના દર્શન કરીએ છીએ. એટલે આ શું કહેવાય? અન્યથા ગ્રહણમ, પૂર્ણતાને અપૂર્ણતા તરીકે જોવું, એકને અનેક રીતે જોવું, અને અભિન્ન છે એને ભેદ રૂપે જોવું. આ બધું શું છે? આ અન્યથા દર્શન, એને સ્વપ્ન કહેવામાં આવે છે. એટલે આપણે જેને જાગ્રત અને સ્વપ્ન કહીએ છીએ એમાં સ્વપ્ન ચાલી રહ્યું છે. કેવું? અન્યથા દર્શન રૂપી સ્વપ્ન. જે રજ્જુ યથા રજ્વામ સર્પહૈવ ગૃહ્ણતઃ, જ્યાં રજ્જુ હોય ત્યાં સર્પનું દર્શન કરવું એને અન્યથા દર્શન કહેવામાં આવે છે. અને એ કલ્પના છે માટે કેવું છે? સ્વપ્ન છે. સ્વપ્ન અર્થાત મનની કલ્પના. તો આ દ્વૈત પણ મનની કલ્પના જ છે, કારણ નથી અને છતાં પણ આપણે જોઈએ છીએ માટે શું છે? કલ્પના છે. અને કલ્પના છે માટે એ દૂર થઈ શકે. કલ્પના કહીને તમે સ્વામીજી કોઈ જગતમાં આપણા વ્યવહારને મહત્વ જ નથી આપતા. આવું કલ્પના અને મિથ્યા કહીને જીવનને મહત્વ આપતા જ નથી. મિથ્યા કહેવાનો નથી જીવનને મહત્વ નહીં આપવાનું એવું નથી. મિથ્યા કે કલ્પના કરવાનો હેતુ એ છે કે કલ્પના દૂર થઈ શકે. મિથ્યાનો અર્થ એટલો જ કે જ્ઞાનથી એ વસ્તુ નિવૃત્ત થાય, એટલા માટે મિથ્યા શબ્દ વાપરે છે. અમે તો વ્યવહાર છે જ નહીં એવું કહેવા માટે નહીં, કે વ્યવહારને તિરસ્કાર કરવા માટે નથી, પણ મિથ્યા શબ્દનો અર્થ આટલો જ કે જે જ્ઞાનથી નિવૃત્ત થાય. કલ્પના એટલે જે જ્ઞાનથી નિવૃત્ત થાય. અને તે રીતે આ દ્વૈત, ભેદ બુદ્ધિ જે બધા દુઃખોનું મૂળ છે એ જ્ઞાનથી નિવૃત્ત થાય છે, થઈ શકે છે, માટે એને મિથ્યા કહે છે. તો સ્વપ્ન અને જાગ્રત અવસ્થાની અંદર અન્યથા ગ્રહણ રૂપી સ્વપ્ન રહેલું છે. નિદ્રા તત્વમ અજાનતઃ તિસૃષુ અવસ્થાસુ તુલ્યા. તત્વનું અજ્ઞાન રૂપી નિદ્રા ત્રણેય અવસ્થાઓમાં સમાન છે. સુષુપ્તિમાં નિદ્રા છે જે તત્વના અજ્ઞાન રૂપી, પણ જાગ્રત છે ત્યારે પણ એ તત્વનું અજ્ઞાન તો હોય જ છે, અને સ્વપ્નમાં પણ તત્વનું અજ્ઞાન તો હોય છે. એટલે તત્વના અજ્ઞાન રૂપી અગ્રહણ રૂપી જે નિદ્રા છે એ ત્રણેય અવસ્થાઓમાં સમાન છે. જ્યારે જાગ્રત અને સ્વપ્નની વિશેષતા એ છે કે એમાં એ નિદ્રા ઉપરાંત અન્યથા ગ્રહણ રૂપી સ્વપ્ન પણ રહેલું છે. સ્વપ્ન નિદ્રયો તુલ્યત્વાદ વિશ્વ તૈજસયો એક રાશિત્વમ. બસ અહીંથી શરૂ થઈ ગયો કે સ્વપ્ન અને નિદ્રાની તાત્વિક દ્રષ્ટિએ સ્વપ્ન અને નિદ્રા બંને તુલ્ય હોવાને કારણે વિશ્વ અને તેજસ અને એક જ રાશિમાં લમ્પ્ડ ટુગેધર, એક જ રાશિમાં એક રાશિત્વમ, બંને એક જ રાશિમાં મૂકવામાં આવે છે. જાગ્રત અને સ્વપ્નને, વિશ્વ અને તેજસને એક જ રાશિમાં મૂકવામાં આવે છે. કઈ રાશિમાં? સ્વપ્નની રાશિમાં. માત્ર સ્વપ્નનો પ્રકાર જ જુદો જુદો છે. પેલું જે સ્વપ્નનું સ્વપ્ન છે એ વ્યક્તિગત સ્વપ્ન છે, અને જાગ્રતનું સ્વપ્ન છે એ સમૂહનું સ્વપ્ન છે. આટલો ભેદ છે. સમૂહ ભોજન કે વ્યક્તિગત ભોજન, આટલો જ ભેદ છે. સમૂહ ભોજન બધા એક સાથે સરખું ભોજન કરતા હોય, અને વ્યક્તિગતમાં માણસ એકલો કરતો હોય. સ્વપ્નમાં વ્યક્તિગત જગત છે અને આ આપણું સામૂહિક સ્વપ્ન છે. બસ આટલો જ તફાવત છે. પરંતુ જાગ્રત અને સ્વપ્ન બંને કેવા છે? સ્વપ્ન જ છે. અને તેથી વિશ્વ અને તેજસને અને જાગ્રત અને સ્વપ્ન અવસ્થાને એક જ રાશિમાં મૂકવામાં આવે છે આ ગ્રંથમાં. એટલે એક પગલું તો ઉપર ઉઠી જ ગયા. વ્યવહાર તો ઉપર જ ઉઠી ગયા. વ્યવહારને સ્વપ્ન કહી દીધું એટલે આટલી જ એની કિંમત નાખી એમણે. આ કોને માટે? ઉત્તમાધિકારી માટે છે આ બધું. ઇમોશનલ માણસો માટે નથી. ઇમોશનલ મેચ્યોરિટી હોય એના માટે જ આ વસ્તુ છે. એટલે આ તો બહુ સંઘર્ષ ઉત્પન્ન કરે આપણા મનમાં, જો આપણે ન સમજીએ તો. આ વસ્તુ એવી સુંદર છે કે આપણે બધા સંઘર્ષોમાંથી નિવૃત્ત કરે, પરંતુ ઇમોશનલ ઇમેચ્યોરિટી, ઇમોશનલ લાગણીશીલ માણસો નહીં, લાગણીની પરિપક્વતા જેમ નથી એવા લાગણીવશ માણસો.
લાગણીશીલ માણસો તો સારા, એ તો ઈચ્છનીય છે. લાગણીવશ માણસો એ આમાંથી અનેક પ્રકારના મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અનેક પ્રકારની એમનામાં ગેરસમજૂત ઉત્પન્ન થતી હોય અને કંઈક પ્રકારમાંથી તિરસ્કાર જન્મતો હોય છે. ક્યાં તો આ સાંભળીને લોકો એમના સ્વચ્છંદ વ્યવહારને સમર્થન આપતા હતા કે આ તો મિથ્યા છે ને, પછી ગમે તે કરો તો વાંધો નહીં. અને બીજા લોકો અરે રે આ મિથ્યા છે, અરે રે શું થશે મારું, એમ કરીને એ લોકો એ વિરુદ્ધ. એટલે આમાં આવી જાતના અપરિપક્વ માણસો માટે આ વસ્તુ નથી છે. અને તેથી માંડુક્ય ઉપનિષદ, અને આ વસ્તુ કારિકા તો નહીં છે, હજી ઉપનિષદનો તો વાંધો નહીં, ઉપનિષદ કારિકા વધારે કડક છે. અને તેથી કારિકાનો ઉપદેશ તો સંન્યાસીઓ સિવાય કોઈને આપવામાં આવતો જ નથી આવતો. એટલા માટે કે બધાના હૃદયની અંદર ખૂબ પ્રકારનો ગૂંચવાડો ઊભો કરે છે. આમ બહુ સ્પષ્ટ દેખાય અને સ્પષ્ટ થવું જોઈએ, અને છતાંય પણ ખૂબ ગૂંચવાડો ઊભા કરે છે. એ સમજ નથી પડતી, પણ થતું દેખાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે આ ઉપદેશ બધાને કરવામાં નથી આવતો. કેમ ફંટાઈ જતા હોય છે આ બધું સાંભળી સાંભળીને. વેદાંતનું શ્રવણ કરીને લોકો ફંટાઈ જાય છે. એટલે એટલા માટે જ આ ઉપદેશ છે એ બધાને કરવામાં નથી આવતો. અને તેથી માંડુક્ય, ખાસ કરીને માંડુક્ય ઉપનિષદ, અને એમાં પણ માંડુક્ય કારિકા જે છે, કારણ કે એમાં એવી ભાષામાં વાત કરવામાં આવી છે કે આપણને આમ બધું મેથેમેટિક્સ જેવું દેખાય. અને જાણે કે આપણા વ્યવહારને આને કંઈ લાગતું ઓળખતું એવું પણ થતું હોય છે. ઘણી વાર આમ બધું થઈને આપણું સમજી ગયા એવું પણ થતું હોય છે પાછું. એટલે અધર તાલ બધું ચાલતું હોય, મેથેમેટિક્સના ઇક્વેશન આપણે એટલે બધું આપણું એમ પણ માનીએ એવું પણ થઈ જાય. નહીંતર એમ લાગે અરે આ વ્યવહારનું શું થઈ ગયું, આ તો વ્યવહાર ડિસમિસ થઈ ગયો, એમ કરીને આપણે પણ ડિસમિસ થઈ જઈએ. એટલે આ વ્યવહારને આપણે એટલું બધું મહત્વ આપેલું છે કે એને કોઈ ડિસમિસ કરી દે એટલે આપણને લાગે આપણે ડિસમિસ થઈ ગયા. અર્થાત વ્યવહારનો તિરસ્કાર થયો, આપણો તિરસ્કાર થયો હોય એમ આપણે લાગે, અને એમ કરીને આપણે આનો તિરસ્કાર છેવડે કરીએ. એટલે આમાંથી જાત જાતના રિએક્શન, કે ભિન્ન ભિન્ન પ્રકારના રિએક્શનો આમાંથી જન્મતા હોય છે. અને તેથી કોઈ રિએક્શન જન્મે પહેલા તમે કન્સલ્ટ કરી લેજો સ્વામીને કે આ રિએક્શન બરોબર છે કે નહીં. આમાં આને સમજવાથી બધા રિએક્શનો શાંત થાય, અને ન સમજવાથી રિએક્શન જન્મે. અને તેથી કદાચ આ સાંભળ્યા પછી મનમાં કંઈ રિએક્શનો જન્મે, કંઈક નિરાશા જન્મે, કે કંઈક બીજું કંઈ જન્મે, અથવા કશુંક ગડબડ થાય, તો હંમેશા એનું સ્પષ્ટતા કરી લેવી કે આ આવું છે એ બરોબર છે કે બરોબર નથી. પરંતુ જાગ્રત અને સ્વપ્ન, વિશ્વ અને તૈજસ બંનેને એક જ કોટીમાં મૂકી દીધા. એનો અર્થ એ થયો કે આ જાગ્રત વ્યવહારને તાત્વિક રીતે સ્વપ્નથી વધારે મહત્વ નથી, તાત્વિક રીતે. એનો પછી એવો અર્થ એક કરવામાં છે કે આ તો સ્વપ્ન જ છે, મિથ્યા છે, માટે આમાં મૂલ્યોનું શું મહત્વ છે સ્વામી, એવું ધર્મનું મહત્વ રહ્યું જ નહીં. તરત પ્રશ્ન થાય, ધર્મ કે મૂલ્ય, સાચું ખોટું એ બધું છે, મિથ્યામાં શું છે, બધું ચાલે જ ને. એમ કરીને લોકો પછી પોતાનું સ્વચ્છંદ વર્તન, અર્થાત જેમ ભાવે એમ વર્તવું, એને એ લોકો સમર્થન આપતા. એ પણ ખોટું છે. કારણ કે સ્વપ્નમાંથી ઉઠવાનું તો છે જ ને. સ્વપ્ન છે પણ સ્વપ્ન જાગ્રત થવાનું છે. સ્વપ્નમાંથી જાગ્રત થવાની પણ એક પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે? એને જ ધર્મ, કર્મયોગ આ બધું કહેવામાં આવે છે. એટલે સ્વપ્નમાં સ્વપ્નના જ સાધનથી સ્વપ્નમાંથી જાગ્રત કેમ થવું, એનું નામ યોગ. આમ તો સ્વપ્નમાં સાધન કરી કરીને વધારે સ્વપ્નમાં જ આપણે પડતા હોઈએ છીએ. પરંતુ આ સ્વપ્નમાં એવી કયા પ્રકારનું સાધન, સ્વપ્નનું સાધન અપનાવવું જેથી આપણે સ્વપ્નમાંથી જાગ્રત થવા માટે તૈયાર થાય, એનું નામ ધર્મ, એનું નામ મૂલ્યો, એનું નામ કર્મયોગ, એનું નામ જ સેવા, એનું નામ જ સમર્પણ. એટલે એનો આમ ઉલ્લેખ ન થયો હોય એનો અર્થ નહીં કે ગૌડ પાદાચારમાં માનતા નથી, એવું નથી. પણ જયારે આપણે પીએચડીના સ્ટુડન્ટને કહેતા હોઈએ ત્યારે આખો દોડ એક અડીની વાત ના કહે કરીએ. એનો અર્થ એ નહીં કે પછી એનું એ નહીં ગણવાનું. માની લે કે ભાઈ આ પીએચડીના ક્લાસમાં બેઠો છે માટે આ ભણીને આવ્યો છે, અને એટલે એનું કીધું આ તો સ્વામીજી શીખવાડે ને, પેલું તો કહ્યું નહીં, એને સીધું આ જ કહ્યું. પણ એવું એ શીખીને આવ્યા છે એમ માનીને. અને એટલા માટે દરેક ગ્રંથમાં દરેક વસ્તુનું નિરૂપણ ના થાય. આ પ્રકરણ ગ્રંથ અમુક વસ્તુને જ વરેલો છે, તેથી અમુક વસ્તુનું નિરૂપણ વિસ્તારથી કરે છે, બાકીનું બધું જાતે કરી લેવાનું, એક્સરસાઇઝ અથવા એક્સરસાઇઝ કરીને આપણે આવ્યા છે એમ માનીને. એટલે આ ગ્રંથ પ્રકરણ ગ્રંથ કહેવાને. અર્થાત મોક્ષ શાસ્ત્ર માટે આવશ્યક જે ઘણી બધી વસ્તુઓ છે
એમાંની એક સૌથી અગત્યની વસ્તુ છે, એના પર જ આનું આ ધ્યાન છે. એનો અર્થ એ નથી કે મોક્ષ માર્ગ માટેના અન્ય સાધનોમાં અનાદર છે કે એની જરૂરિયાત નથી, એ કહેવાનો હેતુ નથી. સ્વપ્ન નિદ્રયો તુલ્યત્વાદ વિશ્વતૈજસયો એકરાશિત્વમ અન્યથા ગ્રહણ પ્રાધાન્યાચ ગુણભદા નિદ્રાયતિ તસ્મિન વિપર્યાસ સ્વપ્ન. એટલે છતાંય પણ જાગ્રત અને સ્વપ્ન બે અવસ્થામાં સ્વપ્નનું મહત્વ વધારે છે. અર્થાત જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં પણ અગ્રહણ અર્થાત તત્વનું અજ્ઞાન તો છે, પણ અત્યારે જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં પ્રાધાન્ય કોનું છે? અન્યથા ગ્રહણનું પ્રાધાન્ય વધારે છે, વિક્ષેપનું પ્રાધાન્ય વધારે છે. અંતેથી જાગ્રત અને સ્વપ્નમાં અન્યથા ગ્રહણ કે વિક્ષેપ રૂપી વિપર્યાસ એટલે વિપર્ય એટલે વિપરીત બુદ્ધિ, એટલે કે જેને ભ્રમ કહેવામાં આવે છે. આમ જાગ્રત અને સ્વપ્નની અંદર આ અન્યથા ગ્રહણ રૂપી જે ભ્રમ છે એ મહત્વનો છે, મહત્વ કદાચ પ્રધાન છે. અંતે એમ કહેવામાં આવે છે કે જાગ્રત અને સ્વપ્નમાં અન્યથા ગ્રહણ, અવિવેક, અધ્યાસ, અધ્યારોપ આ જે છે એ મુખ્ય વિપર્ય છે, મુખ્ય ભ્રમ છે. તૃતીય સ્થાને તત્વ અજ્ઞાન લક્ષણો નિદ્રા એવ કેવલા વિપર્યાસ. જ્યારે તૃતીય સ્થાન છે એટલે કે પ્રાજ્ઞ જે છે સુષુપ્તિ, એ માત્ર તત્વ અગ્રહણ લક્ષણનો જ વિપર્યાસ છે. અતઃ તયોઃ વિપર્યાસે તયોઃ ક્ષીણે. તયોઃ વિપર્યાસે તયોઃ એટલે એ બેની. કયા બે? એક અન્યથા ગ્રહણ કરનારો અને બીજો અગ્રહણ કરનારો. કોણ અન્યથા ગ્રહણ કરનારો છે? તો કે વિશ્વને તૈયસ એક ગણી લીધો, અને અગ્રહણ કરનારો એટલે કે પ્રાજ્ઞ એને એક ગણ્યો. આમ ત્રણને બે કહી દીધા, એટલે તયોઃ એ દ્વિવચન છે. ત્રણને કેમ દ્વિવચનનો પ્રયોગ કર્યો? કારણ કે ત્રણને બે વિભાગમાં વહેંચી નાખ્યા. પ્રાજ્ઞ અને આપણે વિશ્વ અને તૈયસનું એક કોટી અને પ્રાજ્ઞ એ બીજી કોટી. અતઃ તયોઃ કાર્ય કારણ સ્થાનયોઃ, કાર્ય અને કારણ સ્થાનમાં રહેલા, કાર્ય સ્થાન એટલે સ્વપ્ન અને જાગ્રત, અને કારણ સ્થાન એટલે કે સુષુપ્તિ, આ બેમાં રહેલા જે પ્રાજ્ઞ અને વિશ્વ તૈયસ જે છે. અન્યથા ગ્રહણ, ત્યાં એક વસ્તુ છપાઈ, અગ્રહણ લક્ષણ વિપર્યાસે. અન્યથા ગ્રહણ અગ્રહણ લક્ષણ વિપર્યાસે. અન્યથા ગ્રહણ લક્ષણ વિપર્યાસ, અગ્રહણ લક્ષણ વિપર્યાસ. વિપર્યાસ એટલે કે ભૂલ, એટલે કે ભ્રમ. અન્યથા ગ્રહણનો ભ્રમ અને અગ્રહણનો ભ્રમ. કાર્ય કારણ બંધ રૂપે પરમાર્થ તત્વ પ્રતિબોધ ક્ષીણે. પરમાર્થ તત્વના જ્ઞાનથી જ્યારે આ પ્રકારનો કાર્ય અને કારણરૂપી જે વિપર્યાસ છે, અવિદ્યા આવરણ કાર્ય કારણ છે, વિક્ષેપ એ કાર્ય છે, એ બંને જે વિપર્યાસ કે બંને ભૂલ છે, બંને ભ્રમ છે, એ પરમાર્થ તત્વના જ્ઞાનથી જ્યારે ક્ષીણ થઈ જાય. તુરીયમ પદમસ્નુતે, અને ત્યારે આ તુરીય પદ પ્રાપ્ત કરે. પ્રશ્ન થયો કે ક્યારે આ તુરીય પદને પ્રાપ્ત કરે છે? કદા તુરીય નિશ્ચિતો ભવતી. કહ્યું ને, તુરીય પશ્યંતિ નિશ્ચિતા. જે બ્રહ્મવિદ મનુષ્યો, બ્રહ્મવિદ જે વિદ્વાનો છે, એ લોકો તો તુરીય વિષયમાં નિશ્ચિત છે કે ત્યાં આગળ કોઈ નિદ્રા કે સ્વપ્ન કાંઈ જ નથી. તો આવો નિશ્ચય ક્યારે જન્મે? આવો નિશ્ચય ત્યારે જન્મે જ્યારે આ નિદ્રા અને સ્વપ્ન રૂપી જે વિપર્યાસ છે એ દૂર થાય ત્યારે. અન્યથા ગ્રહણ ન ગ્રહણ, આવરણ અને વિક્ષેપ વિપર્યાસ, વિપર્યાસ એટલે ભ્રમ જ્યારે દૂર થાય ત્યારે જ આ તત્વનો તુરીયનો નિશ્ચય થાય. ક્યારે થાય? પરમાર્થ તત્વ પ્રતિબોધ થાય. પરમાર્થ તત્વનો બોધ જ્યારે થાય ત્યારે અગ્રહણ અને અન્યથા ગ્રહણ રૂપી જ્યારે આ વિપર્યાસ દૂર થાય. તદા ઉભય લક્ષણમ બંધ રૂપમ તત્ર પશ્યન તુરીય નિશ્ચિતો ભવતી ઇત્યર્થ. અને ત્યારે આ બંને પ્રકારનો બંધ છે. વિપર્યાસનો અર્થ બંધ. તો બે પ્રકારના બંધનની વાત કરી. એક કયો બંધન છે? આવરણ રૂપી બંધ. બીજો વિક્ષેપ રૂપી બંધ. આવરણ રૂપી બંધ પ્રાજ્ઞનો, વિક્ષેપ રૂપી બંધ તૈજસ અને વિશ્વનો. આ બંને પ્રકારના બંધમાંથી આપણે છૂટીએ. માત્ર એક બંધમાંથી છૂટી ના ચાલે. આપણા સંસારની અંદર વારંવાર એક બંધનમાંથી આપણે છૂટતા હોઈએ છીએ. કયા બંધનમાંથી? અન્યથા ગ્રહણ રૂપી. કહ્યું તે પ્રમાણે સુખની કોઈ ક્ષણોની અંદર ને બીજી બધી રીતે કે ડ્રગ્સ વગેરે લેવાથી માણસ ક્ષણભર માટે કે ટૂંક સમય માટે અન્યથા ગ્રહણ રૂપી વિક્ષેપ રૂપી જે બંધ છે એમાંથી છૂટી જાય છે. પરંતુ આવરણ રૂપી બંધમાંથી તો ત્યારે છૂટે જ્યારે પરમાર્થ તત્વનું જ્ઞાન થાય ત્યારે છે. અને તેથી આવરણ અને વિક્ષેપ બંને પ્રકારના બંધમાંથી આ પરમાર્થ તત્વના જ્ઞાનથી જ્યારે છૂટે છે
ત્યારે તુરીય વિષય નિશ્ચય જન્મે છે કે આ તુરીની અંદર સ્વપ્ન પણ નથી કે નિદ્રા પણ નથી. કદા તત્વ પ્રતિબોધો વિપર્યાસ ક્ષય હેતુર્ભવતી. આ જે તત્વનો પ્રતિબોધ છે, તમે કહ્યું કે પરમાર્થ તત્વનું જ્ઞાન એ વિપર્યાસ ક્ષય હેતુર્ભવતી, આ બંધનો ક્ષય કરે છે. બંને પ્રકારના બંધ જે છે એનો ક્ષય કરે છે આ તત્વજ્ઞાન. આવું ક્યારે થાય છે? આ તત્વજ્ઞાન ક્યારે થાય છે? પહેલા તો કહ્યું કે જે લોકો વિદ્વાન છે એમને એ લોકોના મનમાં નિશ્ચય છે કે તુરીયની અંદર સ્વપ્ન કે નિદ્રા બેમાંથી એક પણ દોષ નથી. એવું નિશ્ચય ક્યારે થાય? જ્યારે અન્યથા ગ્રહણ આગ્રહણ સ્વપ્ન અને નિદ્રારૂપી જે બંધ છે એ બંને બંધ તત્વજ્ઞાનથી દૂર થાય ત્યારે. એ તત્વજ્ઞાન ક્યારે થાય? તો હવે 16મા શ્લોકમાં એનું ઉત્તર આપે છે. અનાદિમાયયા સુપ્તઃ યદા જીવઃ પ્રબુધ્યતે અજમ નિદ્રમસ્વપ્નમ અદ્વૈતમ બુધ્યતે તદા. અનાદિ માયા સુપ્ત જીવ યદા પ્રબુધ્યતે, અનાદિ માયારૂપી નિદ્રામાં સુતેલો આ જે જીવ છે યદા પ્રબુધ્યતે, જયારે ઉઠાડવામાં આવે છે, જયારે એને જગાડવામાં આવે છે, અર્થાત કોઈ જગાડે ત્યારે જાગે એવું છે. અર્થાત પોતાની જાતે આમાં જાગી શકે એમ નથી, કોઈ જગાડે ત્યારે જ જાગે. નિદ્રામાં પડેલા માણસને ખબર ના હોય ને કે હું નિદ્રામાં છું, અને એથી વધારે નિદ્રામાં સુતેલા માણસને અમે માનતો કે હું જાગું છું, તો પછી ક્યારે જાગવાનો છે? કાં તો માણસ ગાઢ નિદ્રામાં હોય તો એને ખબર નથી કે હું નિદ્રામાં છું, પણ સ્વપ્ન જોતો હોય તો એમ માનતો હોય કે હું તો જાગું છું. આમ જે માણસ નિદ્રામાં છે એમ માનતો હોય કે હું તો જાગું છું, તો પછી એને કોણ એ ઉઠી જ કેવી રીતે શકે? કારણ કે એ માને છે કે હું ઉઠેલો છું, અને તેથી કોઈને ઉઠાડવો પડે સ્વપ્નમાંથી. આ સ્વપ્નરૂપી નિદ્રા વધારે ડેન્જરસ છે, વધારે દુઃખ ઉત્પન્ન કરનારી છે. પેલી ગાઢ નિદ્રામાં ચાલો કઈ કશું નથી, પણ આ સ્વપ્નરૂપી નિદ્રામાં એવો ભ્રમ છે મને કે હું તો જાગ્રત છું. માડે યદા પ્રબુધ્યતે, જ્યારે એને એમાંથી જગાડવામાં આવે છે, તદા અજમ અનિદ્રમ અસ્વપ્નમ અદ્વૈતમ તદા બુધ્યતે, અને ત્યારે એને એ ખરેખર જાગે છે. બુધ્યતે, બુદ્ધિનું જ્ઞાન થાય છે, પણ પ્રબોધ એટલે ખરેખર જાગ્રત થાય છે. કયા તત્વથી જાગ્રત થાય છે? અજમ અસ્વપ્નમ અનિદ્રમ. જે તત્વ અનિદ્રમ નિદ્રા રહિત છે, અસ્વપ્નમ સ્વપ્ન રહિત છે, અજમ જાગ્રત રહિત છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેયથી રહિતનું જે તત્વ છે, અથવા અસ્વપ્નમાં જાગ્રત પણ આવી ગયો અજમ અર્થાત જેનો જન્મ નથી, અને જે સ્વપ્ન અને નિદ્રા બંને પ્રકારના દોષોથી મુક્ત છે, એવા તત્વ પ્રત્યે આ જાગ્રત થાય છે જ્યારે એને જગાડવામાં આવે ત્યારે. એટલે માણસ ક્યારે જાગ્રત થાય? એને જગાડવામાં આવે ત્યારે. ધીમે 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 જો એમની ભાષામાં પણ કેવું સાધનનું પણ નિરૂપણ કરે છે, નથી કરતા એવું નથી, સાધનનું પણ નિરૂપણ કરે છે. યોયમ સંસારી જીવ, એટલે આપણને એમ કે આપણી તો અમને કઈ પડી જ નથી, અથવા આપણા પ્રશ્નોથી તો અમને જરાય સંતોષ છે, અર્થાત આપણે જે મૂંઝવણો છે એ મૂંઝવણોથી પણ સભાન છે, તેથી એનું પણ માર્ગદર્શન થોડું માર્ગ એ પણ કરી લે છે, તેથી જાણે છે આપણી જરૂરિયાતો. યોયમ સંસારી જીવ, આજે સંસારી ની તરફ આપણે એમ કે આપણો તો પ્રવેશ જ નથી આ ગ્રંથની અંદર, પણ આપણે માટે થોડા શ્લોકો અંદર મળતા હોય છે આવા. પરમાત્મા એવ જીવ ભાવમાપન્ન સંસરતિ ઇત્યર્થ. યોયમ સંસારી જીવ, આ જે સંસારી જીવ છે અર્થાત પરમાત્મા જે પોતે જીવ ભાવ ધારણ કરીને કોઈક રીતે પરમાત્મા જ જીવ બની ગયો છે. કેમ બની ગયો છે? દેવસ્ય સ્વભાવ. એમ પ્રશ્ન એક જ ઉત્તર છે. કેમ પરમાત્મા જીવ બની ગયો? દેવસ્ય સ્વભાવ, આનો સ્વભાવ છે બસ. કેમ રજ્જુ સર્પ દેખાય છે? એનો સ્વભાવ છે, એનું કોઈ કારણ નથી, એનું લોજિક નથી, એનું કોઈ કારણ નથી. અનિર્વચનીય, અનિર્વચન એટલે જેનું કારણ નથી. તો પરમાત્મા એવ જીવ ભાવમાં આપન્ન સંસરતિ, આ જીવ ભાવ પ્રાપ્ત થયેલો પરમાત્મા જે સંસરતિ અર્થાત સમ્યક સરતિ, સતત સરી રહ્યો છે, સતત ગતિ કરી રહ્યો છે. એક જન્મથી બીજા જન્મમાં કોણ સરી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે? આ પરમાત્મા છે. તસ્ય કથમ જીવ ભાવ આપત્તિ આશંકે કાર કારણબદ્ધત્વાત, કારણ કે સહ ઉભય લક્ષણ ભાષ્યકાર કહે છે યોયમ સંસારી જીવ,
સ ઉભયલક્ષણેન તત્વ અપ્રતિબોધ રૂપેણ બીજાત્મના અન્યથા આ બધી જ ભાષા વાપરે છે. તેથી અન્યથા ગ્રહણ લક્ષણેન છે અનાદિકાલ પ્રવૃત્તેન માયા લક્ષણેન સ્વપ્નેન. તો આ પ્રકારની માયા બે પ્રકારની માયા છે. એક માયા કઈ ઉભય લક્ષણેન માયા એમ કહે, ઉભય લક્ષણયા માયા બે પ્રકારની માયા છે. તત્વ અપ્રતિબોધ રૂપેણ, તત્વનો પ્રતિબોધ ન હો, આવરણ હોવું એ રૂપે, બીજાત્મના જેમાં વિક્ષેપનું બીજ રહેલું છે એવો તત્વનો પ્રતિબોધ કે આવરણ, અન્યથા ગ્રહણ લક્ષણેન છે બંધનેન. અન્યથા ગ્રહણ એટલે કે વિક્ષેપ રૂપી જે માયા છે, આ માયા બે છે, બે પ્રકારની કે બે અવસ્થાની માયા છે. તત્વનું અદર્શન કે આવરણ એ પણ માયાનું પહેલું અવસ્થા છે, અને વિક્ષેપ એ માયાની બીજી. આ બંને પ્રકારની માયાથી ક્યારથી શરૂ થયો આ બધો? આપ જો પરમાત્મા જીવ તો ક્યારે બન્યો એ પણ મૂંઝવે છે આપણે. ક્યારથી શરૂ થયો બધો? પરમાત્મા જીવ ક્યારે બન્યો? પહેલા કેમ બન્યો તો કયું સ્વભાવ છે એમ કઈ જવાબ ના આપ્યો. હવે ક્યારે બન્યો એનો જવાબ નથી. અનાદિકાલ પ્રવૃત્તિને. હવે ગૂંચવા એવો પ્રશ્ન જવાબ લોકો આપતા જ નથી. એટલા માટે કે ભાઈ આવી માથાકૂટમાં ના પડશો, નહીં તો એનો અંત નહીં આવે. આ પ્રશ્ન ઉત્તર મળે છે તોય પ્રશ્ન ઉકેલવાનો નથી. તારો ક્યારે થયું કહે તેથી કે જતું નથી રહેવાનું. કોઈ કહે કે આમને તીર વાગ્યું, ક્યાંથી આવ્યું, પણ શું કરવા, જે હોય તે. કેમ મને તીર માર્યું? ક્યાંય ગમે તેમ માર્યું હોય, શા માટે મને જ માર્યું? એ બધું એ બધા પ્રશ્નો ઉત્તર મળે તો આ તીરનો જે છે તો છે જ, એને કાઢવાની વ્યવસ્થા કરો ને. પણ લોકોને આમાં વધારે રસ હોય છે. મરણ પછી શું થાય છે, અને પહેલા શું હતું, પેલા સૂક્ષ્મ શરીરનું શું થયું, આનું. અરે ભાઈ અત્યારે આ જીવનની ચિંતા કરો ને, સૂક્ષ્મ જે થયું એ ખરો. આ ક્યારે શરૂ થયું? જયારે શરૂ થયું આપણે અત્યારે શું છે એની વાત કરો ને. કેમ આ બન્યો? અરે ગમે તેમ બન્યો છે તે અનુભવનો વિષય છે ને. ટૂંકમાં જે આપણો અનુભવ છે એની વેદાંત વાત કરે છે. આપણો અનુભવ શું છે કે આપણે બદ્ધ છીએ, જાણે કે બદ્ધ છીએ, પણ આપણે બદ્ધ નથી. કારણ કે શ્રુતિ કહે છે તત્વમસી, અને ક્ષણ વારંવાર આપણે પણ બંધનમાંથી મુક્તનો અનુભવ કરતા હોઈએ છીએ. એ જ બતાવે છે જો બંધન બદ્ધ હોઈએ તો બદ્ધ જ હંમેશા રહેવા જોઈએ, પણ ક્યારેક ક્યારેક મુક્તિનો અનુભવ કરીએ છીએ. એ જ બતાવે સુષુપ્તિમાં કે બીજી કોઈ ક્ષણોમાં એ જ બતાવે છે કે બંધને મારો સ્વભાવ નથી. તો કેમ બંધ? અરે ગમે તેમ બંધાયો, પરંતુ બંધાયેલો છે અને મુક્ત હોવા છતાં પણ બંધાયો છે એવો અનુભવ કરે. એ અનુભવનો વિષય. પણ આપણે એ પ્રશ્ન કેમ મૂકેલો એની ચિંતા કરીએ. કયા પ્રકારનું બંધન છે? તો કે આ વિપર્યાસ. કયો બંધ? વિપર્યાસ અન્યથા ગ્રહણ એ બંધનનું નામ છે. અગ્રહણ અન્યથા ગ્રહણ અર્થાત દેહને આત્મા માની લેવો, આત્માને અલ્પ માની લેવો, અન્યથા ગ્રહણ એ જ બંધન છે. કેમ જન્મ્યું? અજ્ઞાનમાંથી જન્માડે. અગ્રહણ અજ્ઞાનમાંથી જન્મ્યું હોય, તેથી આત્મા અને અનાત્માનો વિવેક ન હોવાને કારણે આ વિવેક જન્મ્યો. અવિવેક શેમાં જન્મે? વિવેકના અજ્ઞાનમાંથી. કેમ અજ્ઞાન છે? ક્યારે શરૂ થયું? ક્યારે પૂરું થશે? હા એ પૂછો તો બરોબર છે. આ ક્યારે જશે? તો આ અનાદિ હોવા છતાં પણ શાંત છે. એનો ભલે પ્રારંભ કોઈ કહી શકતો નથી, પણ અંત જરૂર છે. ક્યારે છે? જ્ઞાનથી આનો અંત જરૂર છે. અનાદિકાલ પ્રવૃત્તેને માયા લક્ષણેને સ્વપ્નેન. આમ તો આ માણસ નિદ્રામાં હોત તો વાંધો નથી, માત્ર તો જડ હોત પથ્થરની જેમ. પણ આ કેવો છે? સ્વપ્નમાં છે. યસ્યામ જાગૃતિ ભૂતાની સ્વપ્ન દૃશ્યૈવ ભૂતાની જાગૃતિ. આ બધા ભૂતો ઊંઘવા છતાં જાગ્રત છે. શેમાં જાગ્રત છે? સ્વપ્નમાં જાગ્રત છે. કયા પ્રકારનું સ્વપ્ન છે? મમાયમ પિતા. જો સ્વપ્ન કોને કહેવાય એ અહીંયા સમજાવે છે. મમાયમ પિતા, અમારા પિતા છે. પુત્રોયમ મમ, આ મારો પુત્ર છે. અયમ મમ નપ્તા, આ મારો પૌત્ર છે. ક્ષેત્રમ મમ ક્ષેત્રમ, આ મારું ખેતર છે. મમ અયમ મમ પશવ, મારા પશુઓ છે. અહમ એશામ સ્વામી, હું એમનો માલિક છું. સુખી, સુખમાં છું. દુઃખી, દુઃખી છું. ક્ષયિત અયમ અહમ, અને અરે આને તો મારું બહુ નુકસાન કરી નાખ્યું. વર્ધિતશ્ચ અનેન, અરે આનાથી તો મને ખૂબ લાભ થયો. એવમ પ્રકારાન સ્વપ્નાન સ્થાનદ્વયે પશ્યન. આ અને આવા પ્રકારના સ્વપ્ન બંને સ્થાનમાં જુએ છે. કયા બે સ્થાનમાં? જાગ્રત અને સ્વપ્નમાં. તો બસ સ્વપ્ન કોને કહેવાય બતાવી દીધું. મમ અયમ પિતા,
કહે છે પુત્ર એમ નપ્તા, પિતા, પુત્ર, પૌત્ર, ક્ષેત્ર, દારા, ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા મારું છે વગેરે વગેરે. મારું નથી. મારું થયું તો હો મારો વિકાસ થયો, આ જતો રહ્યો મારો ક્ષય થયો. બસ વિકાસ થયો સુખી અહમ, જતું રહ્યું દુઃખી અહમ. ઇતિ સ્થાનદ્વય વિપશ્યન. એટલે સ્વામી એવું કરીએ શું અમે? તમે કહો એટલે શું કરીએ? આ પુત્રને કહું કે તું મારો નથી હું કહી દઉં? અમે કરવાનું શું? આ ખેતર જે છે હવે શું આપી દઉં એને? શું કરું? તમે સ્વપ્નની વાત કરી પણ હવે એને કરવાનું શું? તો એટલે પુત્ર મિત્રે શત્રુ શું છે? પુત્રે મિત્રે શત્રુ મિત્રે પુત્રે મહા કરું યત્નમ વિગ્રહ સંધવ. આ શત્રુમાં ને મિત્રમાં ને બધાની અંદર યજ્ઞ વિગ્રહ ને સંધિ કરવાનું. મહા કરું યત્નમ, આ બધો યત્ન છોડી દે. શત્રુ મિત્રે પુત્રે બંધવ મા કરું યત્નમ વિગ્રહ સંધવ. બસ કે છે આ વિગ્રહ સંધિ છોડી દે. વિગ્રહ કરવાનું અને સંધિ કરવાનો યત્ન છોડી દે. યત્ન કર પણ આ સિવાયનો યત્ન કર. વિગ્રહ કરવો અને સંધિ કરવી આવો યત્ન છોડી દે. સર્વસ્મિન વિપશ્યાત્માનમ સર્વત્રોત્સૃજ ભેદા જ્ઞાનમ. બધી જગ્યાએ ભેદ જ્ઞાન જેનો ત્યાગ કર અને સર્વસ્મિન બી પશ્યાત્માનમ. બધે એક જ આત્માના દર્શન કર. બહુ મોટો ઉપદેશ છે પણ આ એની દિશાનું સૂચન કર્યું. અર્થાત પહેલા આ જે તીવ્ર અહમ મમ ભાવ છે એમાંથી મુક્ત થવાની વાત છે. મમ ભાવથી મુક્ત થયા કે આ મારું છે પછી આપવું તો આપી દેજો, ત્યાં સુધી આપવાનું નહીં. આ મારું માનું છું ત્યાં સુધી આપી દેશો તો એની ખોટ ચાલશે. હું મારું માનતો નથી તો આપવું તો આપી દો, રાખવું હોય તો રાખો. અહમ માનું છું ત્યાં સુધી તિરસ્કાર કરશો તો દુઃખ થશે. અહમ નથી માનતો એનો તિરસ્કાર કરો તો કરો, એને સંભાળ રાખ્યો તો રાખો. અહમ માનું છું તેને સંભાળ રાખવાની. મમ માનું છું તો રક્ષણ કરવાનું, નહીં તો રક્ષણ નહીં કરીએ ને મમ માનું છું મારું માનું ને પાછું રક્ષણ ના કરું તો ડબલ સંઘર્ષ જતું રહેજો. આ લોકો આમાં ભરમાઈ ગયા, આપણે આમાં ફસાઈ ગયા, આ લોકો રવાડે ચડી ગયા. એટલે આવું થતું હોય છે. આવું સાંભળી લોકો આપી દે બધું એમ. અરે પણ મમો ભાવ આદિ અંદર છે ને આપી દો તો રવાડે જ ચડ્યા કહેવાય. પેલા મમો ભાવ જવો જોઈએ અને પછી આ તો આપતી વખતે મારે ખબર હોવી જોઈએ કે આ આપું છું અને માત્ર મારો મમ ભાવ આપી રહ્યો છું, કશું આપતો નથી બીજું. પણ આ સ્વપ્નનું નિરૂપણ કર્યું. સુખી દુઃખી ક્ષયિત માનેન વર્ધિતશ્ચ અનેન એવં પ્રકારાન સ્વપ્નાન સ્થાનદ્વયે વિપશ્યન. બંને સ્થાનમાં આ પ્રકારના સ્વપ્ન જૂતો સુપ્ત. આ રીતે કેવું છે? સ્વપ્નાન પશ્યન સુપ્ત. આ માત્ર ગાઢ નિદ્રામાં જ હોત તો પ્રશ્ન નથી, પણ સ્વપ્ન જોતો જોતો નિદ્રામાં છે. ખાલી ઊંઘી જ ગયો હોત તો પ્રશ્ન નથી, પરંતુ કેવો છે આ સ્વપ્ન જોઈ રહ્યો છે. આ પ્રકારના સ્વપ્ન જોતો જોતો અનાદિ માયા, અનાદિકાળથી જે માયા પ્રવૃત્ત છે એમાં આ સુપ્ત. એટલે કહ્યું યત્ર સુપ્ત ન કિંચન ન કશ્ચન કામમ કામયતે ન કશ્ચન સ્વપ્નમ પશ્યતિ તત્ સુષુપ્તમ. યત્ર સુપ્ત, આ સુપ્ત તો છે જ અનાદિ માયાથી. તો યદા અયમ જીવ પ્રબુધ્યતે, જ્યારે એને ઉઠાડવામાં આવે છે. એ યદા એટલે બસ યદૃચ્છા થઈ ગઈ, એ ભગવાનની ઈચ્છાથી થાય. યદા એટલે ક્યારે થાય આ વસ્તુ? ક્યારે થશે? યદૃચ્છા ભગવાન જ્યારે પણ થાય ત્યારે ખરું. એટલે ઈશ્વર ઈચ્છા. ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. ઈશ્વરનો અનુગ્રહ થાય ત્યારે અદ્વૈત વાસના જન્મે. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય દેવાનુગ્રહ હેતુકમ દુર્લભમ એતત્રયમ. આ તો દેવના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય. અને તેથી ઈશ્વરના અનુગ્રહ મળે પ્રાર્થના કરી શકીએ આપણે બસ કે મનુષ્યત્વ મળે, મુમુક્ષુત્વ મળે, મહાપુરુષ સંપર્ક મળે. યદા જ્યારે પણ આવું થાય, અર્થાત ખૂબ બધા ભૂતકાળના શતજન્મ કોટી સુકૃતિ પુણ્ય, કરોડો જન્મમાં કરેલા પુણ્ય જ્યારે એ આપણે પાકે ત્યારે આ યદા આવું ત્યારે થાય. શ્રવણાય આપી બહુભીર્યોને લભ્ય. આ તો શ્રવણ માટે પણ ઉપલબ્ધ નથી.
મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતે સિદ્ધયે, હજારો લાખ કોઈ કદાચ સિદ્ધિ માટે પ્રયત્ન પણ કરતો હોય છે. એટલે કે યદા, યદા કહીને દુર્લભતા બતાવે છે. યદા પ્રબુદ્ધતે, પ્રબુદ્ધ જ્યારે એને ઉઠાડવામાં આવે છે. કોણ ઉઠાડે છે અને કેવી રીતે ઉઠાડે છે એ કહે છે. વેદાંતાર્થ તત્વ અભિજ્ઞેન પરમ કારુણિકેન ગુરુણા પ્રબુદ્ધતે. ગુરુ વડે જાય, ગુરુ વડે જ એને ઉઠાડવામાં આવે છે. અને ઉઠાડી કોણ શકે? જે પોતે જાગ્રત છે જ એને ઉઠાડી શકે. એટલે વેદાંતાર્થ તત્વ અભિજ્ઞેન, વેદાંતનું જે તત્વ છે એનાથી અભિજ્ઞ છે. અભિજ્ઞ એટલે એના જ્ઞાતા છે. તીર્ણ સ્વયં ભીમ ભવાણો જનાન અહેતુના અન્યાન અપી તારયંત, સ્વયં તીર્ણ અન્યાન તારયંત, જે પોતે તીર્ણ હોય એ જ અન્યને તરાવી શકે. એટલે કે જે વેદાંતાર્થ તત્વ અભિજ્ઞ, વેદાંતનો અર્થ જે છે એ જે તત્વ છે એને અભિજ્ઞ, એનું જ્ઞાન જેને છે. એટલું જ પૂરતું નથી, પરમ કારુણિકેન, જે અત્યંત કારુણિક છે, અર્થાત અત્યંત કરુણા ધરાવનારા છે. એટલે જેનું હૃદય બીજાના દુઃખને જોઈને દ્રવે છે, નામ કરુણા. કરુણા ક્યારે કહેવાય? બીજાનું દુઃખ જોઈને આપણું હૃદય દ્રવી જતું હોય નામ કરુણા. અને તેથી પછી આપણો કોઈ વિકલ્પ રહેતો જ નથી. બીજાનું દુઃખ જોઈને તમારું હૃદય દ્રવી જાય એટલે આપોઆપ જ તમારાથી કંઈક થાય. એટલે કે બીજો કોઈ તમને કહેતું જ નથી, એ કરુણા જ તમને કરવાનું પ્રેરે છે. તેથી કોણ અમને પ્રેરે છે આવું કરવાનું? પરમ કારુણિકેન. તો જે પરમ કારુણિક, જેને વિવેક અહેતુક દયા સિંધુ, જે આવો દયાનો સાગર છે. ગુરુણા, ગુરુ એટલે કે અંધકાર, રૂ એટલે પ્રકાશ. આમ અંધકાર પ્રકાશના જ્ઞાન રૂપી પ્રકાશથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે. પ્રતિબુદ્ધતે, કેવી રીતે? નાસી એવમ તુમ હેતુ ફલાત્મક, ગુરુ આવું કહે છે. તુમ હેતુ ફલાત્મક નાસી, એવું કહેતો આપણે સમજ ના પડે. તો હેતુ ફલાત્મક નથી એમ કહે છે. ગુરુની ભાષા સમજવી પણ સરળ નથી. તો આમ હેતુ ફલાત્મક નાસી, તો હેતુ ફલાત્મક નથી. હેતુ એટલે કારણ, ફલ એટલે કાર્ય. તો કાર્ય કારણાત્મક નથી. કારણ એટલે અગ્રહણમ, કાર્યમ એટલે અન્યથા ગ્રહણમ. તો અગ્રહણ અન્યથા ગ્રહણ રૂપ નથી, અર્થાત આવરણ વિક્ષેપ રૂપ નથી, અર્થાત નિદ્રા સ્વપ્ન જાગ્રત નથી, અર્થાત પ્રાજ્ઞ તૈજસ વિશ્વ નથી. એવું નાસી એવમ ત્વમ હેતુ ફલાત્મક. કિંતુ, ત્યારે હું કોણ છું એ પૂછે ને, તો વિશ્વ નથી, નાંત પ્રજ્ઞમ. આવું પહેલા નાસી એટલે શું? નાસી નથી, નાંત પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયત પ્રજ્ઞ, આવું કહ્યું. હેતુ ફલાત્મક એટલે આવું પ્રજ્ઞાન ગણ હેતુ અંતઃ પ્રજ્ઞમ બહિષ્પ્રજ્ઞમ ફલમ. એટલે આવો ઉપદેશ ગુરુ આપે. નાંત પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયત પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘનમ ન પ્રજ્ઞમ ના પ્રજ્ઞમ. આ નથી, આ નથી, આ બધા સંસારનું વર્ણન કર્યું. નાસિત્વમ સંસારી, તું સંસારી નથી. કિંતુ, ત્યારે હું શું છું? તત્વમસી પ્રપંચોપશમ, એકાત્મ પ્રત્યસારમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ ત્વમ અસી ઇતિ પ્રતિબોધ્યમાન. આ જ્યારે પ્રતિબોધ કરવામાં આવે કે તું વિશ્વ નથી, તૈજસ નથી, પ્રાજ્ઞ નથી, સંસારી નથી, દુઃખી નથી, દેહ નથી, મન બુદ્ધિ નથી, પિતા પુત્ર કાંઈ જ નથી, ત્યારે હું કોણ છું? શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ. આ ત્રણ કરતા ભિન્ન, ત્રણથી ગુણ વિલક્ષણ, ત્રણનું પણ અધિષ્ઠાન, ત્રણને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર જે અદ્વિતીય છે શિવમ. શિવમ અર્થાત જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ. તું તો પવિત્ર કલ્યાણકારી છે, અપવિત્ર નથી, અશુદ્ધ નથી, શુદ્ધ છે, બદ્ધ નથી, મુક્ત છે. તત્વમસી ઇતિ પ્રતિબોધ્યમાન. આ જેને જગાડવામાં આવે છે. આ નિદ્રા એવી જોરદાર છે ને કે બહુ હેમરિંગ કરવું પડે, હથોડા મારી મારીને ક્યારેક જગાડવામાં આવે. યદા, આવું જ્યારે થાય, તદા એવમ પ્રતિબુદ્ધતે, અને ત્યારે આ રીતે એ જાગે છે. આ રીતે કઈ રીતે જાગે છે એ બીજી પંક્તિમાં બતાવે છે. એવમ પ્રતિબુદ્ધ, આ જાગે છે પણ જાગવાની પણ એક પદ્ધતિ છે. કઈ રીતે જાગે છે? અજમ અનિદ્રમ અસ્વપ્નમ, એ રીતે જાગે છે. એવમ પ્રતિબુદ્ધતે કથમ, કઈ રીતે જાગૃત થાય છે? એ પાછું કે છે, ન અસ્મિન બાહ્યમ આભ્યંતરમ વા જન્માદિ ભાવ વિકાર અસ્તિ. કેવું? અજમ, અજમ એટલે શું? આ કયા તત્વમાં જાગૃત થાય છે? અજમ એટલે જન્મ રહિત. કયા પ્રકારનું? બાહ્યમ આભ્યંતરમ વા જન્માદિ ભાવ વિકાર અસ્તિ.
બાહ્યમ કાર્યમ આભ્યંતરમ કારણમ તચ્ચ ઉભયમિહ નાસ્તિ. કારણ રૂપ વિકાર પણ નથી અને કાર્યરૂપ પણ વિકાર નથી. ષડ વિકાર એટલે આત્મા નિર્વિકાર છે. કયા પ્રકારના વિકાર હોઈ શકે? એક કાર્યરૂપ વિકાર અને બીજો કારણરૂપ વિકાર. કાર્યરૂપ વિકાર કયો? જાગ્રત અને સ્વપ્ન. કારણરૂપ વિકાર કયો? તો કે સુષુપ્તિ. સુષુપ્તિમાં તો કોઈ વિકાર હોતો નથી. ત્યાં તો સમય દેશ કશું કોઈ હોતું નથી. ત્યાં કોઈ વિકાર નથી. પરંતુ એમાં વિકારની બીજ છે. કારણ કેવું છે? બીજરૂપ વિકાર. અને કાર્ય કેવું છે? ફલરૂપ વિકાર. સ્વપ્ન જાગ્રત કેવા છે? ફલરૂપ વિકાર. અને સુષુપ્તિ કેવું છે? બીજરૂપ વિકાર. આવું કોઈ વિકાર તારામાં નથી. તારામાં અજ્ઞાન પણ નથી, વિપર્યાસ પણ નથી, વિપર્ય કંઈ પણ તારામાં નથી. આ સર્વથી તું મુક્ત છે. જન્માદિભાવ અહો જન્મ. જન્મ એટલે આ દેહનો જ જન્મ. રોજ જન્મ થાય છે. કેવો જન્મ થાય? રોજ સવારનો જાગ્રત થયો. કેવું? વિશ્વરૂપે જાગ્રત થયા. વિશ્વરૂપે જન્મ થયો. તેજસ રૂપે જન્મ થયો. પ્રાગ્ય રૂપે મૃત્યુ થયું. આમ જન્મ મૃત્યુ રોજ ચાલે છે. તો આ જન્મ મૃત્યુ અને વચ્ચેના રહેલા બધા વિકારથી તું મુક્ત. તું જાગતો નથી, તું સ્વપ્ન નથી જોતો અને તું ઊંઘતો પણ નથી. નાંત પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘનમ. તું જાગતો નથી. તું જાગ્રત થતો, તું જાગ્રત જ છે. તું ઊંઘતો નથી. તું જાગ્રત કોણ થાય? જે ઊંઘી ગયો હોય તે. તું તો ઊંઘ્યો જ નથી કોઈ દિવસ. અને માટે તારામાં જાગ્રત પણ નથી અને સ્વપ્ન પણ નથી. કારણ કે સુષુપ્તિ નથી. જો સુષુપ્તિ હોત તો સ્વપ્ન જાગ્રત હોત. જો તત્વગ્રહણ હોત તો અન્યથા ગ્રહણ હોત. જન્માદિ ભાવ વિકાર ન અસ્તિ અતઃ અજમ. અને માટે આત્મતત્વ કેવું છે? અજમ. સબાહ્યાભ્યંતરો ह्यजहिति श्रुते સર્વભાવ વિકાર વર્જિતમ ઇત્યર્થ. અજમનો અર્થ જેનો જન્મ નથી. જન્મ ન હોય તો બીજા કોઈ પ્રકારના વિકાર ન હોય. જન્મ ન હોય તો મૃત્યુ પણ ન હોય. મૃત્યુ ન હોય તો જન્મ વૃદ્ધિ ક્ષય કોઈ પ્રકારનો વિકાર ન હોય. અજમનો અર્થ કેવો છે? નિર્વિકાર. યસ્માદ જન્માદિ કારણભૂતમ નાસ્મિન અવિદ્યા તમો બીજમ નિદ્રા વિદ્યતે ઇતિ અનિદ્રમ. કેમ જન્મ નથી? કારણ કે જન્મનું જે કારણ છે એનામાં નથી એટલા માટે. અજમ કેમ છે? અનિદ્રમ છે માટે. નિદ્રા નથી. જન્મ ક્યારે થાય? વિશ્વરૂપે ક્યારે જન્મ થાય? તેજસ રૂપે ક્યારે જન્મ થાય? જ્યારે પ્રાગ્ઞ રૂપે અવિદ્યામાં હોય ત્યારે. અવિદ્યા હોય તો જ વિપર્યાસનો વિપર્યનો જન્મ થાય, નહીં તો જન્મ ન થાય. જન્મ એટલે શું? અન્યથા ગ્રહણમ. નિદ્રા એટલે શું? અગ્રહણમ. તેથી અન્યથા ગ્રહણ રૂપી કે વિશ્વ તેજસ રૂપી જન્મ નથી જેનામાં. કેમ નથી? કારણ કે પ્રાગ્ઞ રૂપી અગ્રહણ રૂપી અવિદ્યા રૂપી નિદ્રા જન્મ નથી. એટલે અજ્ઞાનને નિદ્રા કહ્યું અને વિપરીત જ્ઞાનને સ્વપ્ન કહ્યું. અસ્વપ્નમ. સ્વપ્ન કેમ છે? કારણ કે અનિદ્રમ. નિદ્રા ન હોવાના કારણે સ્વપ્ન નથી. સ્વપ્ન નથી માટે જાગ્રત. નિદ્રા નથી માટે જાગ્રત પણ નથી થતો. નિદ્રા નથી માટે સ્વપ્ન પણ નથી. અનિદ્રમ હિ તત્તુર્યમ અતઃ એવ સ્વપ્નમ. એને નિદ્રા જ નથી. તુર્યમાં નિદ્રા ન હોવાને કારણે જાગ્રત રૂપી જન્મ પણ નથી અને તુર્યમાં નિદ્રા ન હોવાને કારણે સ્વપ્ન પણ નથી. તેથી જ અનિદ્રમ જે છે એ બંધનો હેતુ થયો. શેના માટેનો? અજમ અને અસ્વપ્નમ. તન્નિમિત્તત્વાત અન્યથા ગ્રહણસ્ય. કારણ અન્યથા ગ્રહણ ત્યારે શક્ય બને જ્યારે અગ્રહણ રૂપી નિદ્રા હોય. યસ્માચ્ચ અનિદ્રમ સ્વપ્નમ તસ્માત અજમ અદ્વૈતમ તુર્યમાત્માનમ બુદ્ધ્યતે તદા. અને કારણ કે અનિદ્ર છે, અસ્વપ્ન છે અને તેથી અજ છે અને તેથી કેવું છે? અદ્વૈતમ. દ્વૈત ક્યારે હોય? પોતાનું અન્ય કાંઈ હોય ત્યારે. જન્મ પણ નથી અને નિદ્રા પણ નથી. સ્વપ્નમાં દ્વૈત હોય. દ્વૈત ક્યાં હોય? એકમાં જયારે અનેકનો અધ્યારોપ કરવામાં આવે ત્યારે દ્વૈત. સ્વપ્ન ન હોવાના કારણે કેવું છે? અદ્વૈત. આત્માનમ તુર્યમ આત્માનમ બુદ્ધ્યતે તદા. અનાર્થ જ્યારે પરમ કારુણિક ગુરુ વડે જગાડવામાં આવે છે ત્યારે એ પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે એમાં જાગૃત થાય છે. અને ત્યારે એ જોવે છે કે આમાં એનો નિશ્ચય થાય છે કે આ પ્રકારનો કોઈ પણ કાર્ય કે કારણ કોઈ પ્રકારનો વિપર્યાસ આ તુર્યમાં નથી. બસ આ મંત્રની વ્યાખ્યા થઈ ગઈ. અને પછી કે અવાંતર પ્રશ્નો જે ઉત્પન્ન થાય એનો ઉત્તર હવે પછીના 2 શ્લોકોમાં આપે છે. કારણ કે અજમ તો બરોબર છે, અનિદ્રમ બરોબર છે, અસ્વપ્નમ બરોબર છે, પણ અદ્વૈતમ આ તુરીને અદ્વૈત એ બરોબર નથી લાગતું.
જો આપ એમ કહેતા હો કે આ પ્રપંચ એટલે કે આ સંસાર જે છે, આ દ્વૈત છે, એ દ્વૈતની નિવૃત્તિ થવાથી અદ્વૈત પ્રાપ્ત થાય છે. આ દ્વૈત કેવા પ્રકારનું છે એ પણ ક્લેરિફાય, સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે. આ દ્વૈત શું? દ્વૈતની અભાવ એટલે અદ્વૈત. આ દ્વૈતના અભાવ રૂપે અદ્વૈત છે. એટલે દ્વૈત હોય ત્યારે અદ્વૈત નથી, અને દ્વૈતનો નાશ થાય ત્યારે જ અદ્વૈત જામે, એવું છે. ઘણા લોકો એમ માને છે કે દ્વૈતનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે દ્વૈતનો નાશ થઈ જાય ત્યારે. જેમ યોગી લોકો એમ માને કે શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? બધા વિચારો શાંત થઈ જાય ત્યારે. ક્યારે સમુદ્રમાં સ્નાન કરું? બધા મોજા શમી જાય ત્યારે. પરંતુ મોજા હોય ત્યારે પણ એ જળ તો છે જ. જળના દર્શન ક્યારે થાય? બધા મોજા શાંત થઈ જાય ત્યારે જળના દર્શન થાય? તો કે નહીં, મોજું છે ત્યારે પણ જળ જ છે. આટલા બધા તરંગો હોય છે, તો જળ કેવું છે? અદ્વિતીય છે. એ વસ્તુ સમજાવવાની આવશ્યકતા છે કે અદ્વૈત દ્વૈતનો વિરોધ નથી. અદ્વૈત તો દ્વૈત તારે પણ છે, કારણ કે દ્વૈત નથી. દ્વૈત હોય અને પછી અદ્વૈતનો, આ દ્વૈત અદ્વૈતનો વિરોધી હોય. દ્વૈત હોય તો જરૂર અદ્વૈતનો વિરોધી થાય, અને તો પછી અદ્વૈત કહેવાય જ નહીં. પણ હવેના શ્લોકો છે દ્વૈત નામની વસ્તુ છે જ નહીં તત્વની દ્રષ્ટિએ, અને માટે અદ્વૈત છે. જો દ્વૈતમાં કોઈ પ્રકારની સત્તા હોત તો અદ્વૈતને ઇટ વુડ થ્રેટન ધી નોન ડ્યુઆલિટી. પણ એને કોઈ પ્રકારનો એના પ્રત્યે આક્રમણ નથી, એનો કોઈ ભય નથી અદ્વૈતને, કારણ કે દ્વૈત નામની વસ્તુ વાસ્તવમાં છે જ નહીં, એ કહે છે. એ જ પ્રશ્ન કર્યો 17મા શ્લોક પહેલા. પ્રપંચ નિવૃત્ત્યા ચેત પ્રતિબુધ્યતે. જો આપ એમ કહેતા હો કે પ્રપંચની નિવૃત્તિ થાય ત્યારે જ આ જાગૃત થાય. કહ્યું ને અજમ અનિદ્રમ અસ્વપ્નમ, જે જન્મ નિદ્રા અને સ્વપ્ન જે રહિત છે, અર્થાત જન્મ નિદ્રા અને સ્વપ્ન રૂપી પ્રપંચમાંથી જાગૃત થાય ત્યારે જ અદ્વૈતનો બોધ થતો હોય. ત્યારે જન્મ સ્વપ્ન અને નિદ્રા રૂપી આ પ્રપંચનું નિવારણ થઈ ગયું, એને ક્યાંક મૂકીને તમે જાગૃત થઈ ગયા, તો પેલું ત્યાં તો રહી ગયું ને, ભલે તમારામાં ના હોય. અર્થાત તમે સ્વપ્નમાંથી જાગૃત થયા, અને તો આ નિદ્રારૂપી સ્વપ્ન જન્મરૂપી સંસાર છે એમાં તમે મુક્ત થયા. પરંતુ આ એ મુક્ત પુરુષ એક રહ્યો અને સંસાર બીજો રહ્યો, એમ કરીને દ્વૈત તો થાય ને. એ પૂછે છે પ્રપંચ નિવૃત્ત્યા ચેત પ્રતિબુધ્યતે. આ પ્રપંચની નિવૃત્તિ થવાથી જો મનુષ્ય આ જ્ઞાની પુરુષ જાગૃત થયો હોય, અનિવૃત્તે પ્રપંચે કથમ અદ્વૈતમ, તો પછી જ્યાં સુધી પ્રપંચનું નિવારણ થયું નથી, નિવૃત્ત, ત્યાં સુધી તો અદ્વૈત નથી જ ને. અત્યારે શું છે? દ્વૈત છે. કયો દ્વૈત? હું છું અને આ પ્રપંચ છે. કોઈક રીતે આ પ્રપંચ જયારે નિવૃત્ત થઈ જાય ત્યારે હું અદ્વૈતનો અનુભવ કરતો હોઉં. અર્થાત અદ્વૈત આ પ્રપંચના અભાવમાં જ હોય. તો જયારે પ્રપંચ છે ત્યારે શું છે? દ્વૈત છે. અનિવૃત્તે પ્રપંચે કથમ અદ્વૈતમ, જ્યાં સુધી પ્રપંચ નિવૃત્ત થયો ત્યાં સુધી અદ્વૈત કેવી રીતે? એવો પ્રશ્ન છે. ઉચ્યતે, તો એનો ઉત્તર આપે છે 17મા શ્લોકમાં. પ્રપંચો યદિ વિદ્યેત નિવર્તેત ન સંશયઃ માયા માત્રમિદં દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. પ્રપંચો યદિ વિદ્યેત, પ્રપંચ જયારે છે ત્યારે પણ જો હોય, નિવર્તેત ન સંશયઃ, તો જ આ પ્રપંચનું નિવૃત્તિ કરવાની આવશ્યકતા છે. જો પ્રપંચ હોત તો જરૂર નિવૃત્ત થયો હોત, અને નિવૃત્ત થયો હોત તો જ્યારે પ્રપંચ નિવૃત્ત નહોતો થયો ત્યારે અદ્વૈત ન હોત. કે જે સત્યમ એવમ સ્યાત, તમે કહો છો એ જો થાત, પ્રપંચો યદિ વિદ્યેત, ખરેખર જે પ્રપંચ હોય અને સત્ય પ્રપંચ છે એને આપણે કોઈ રીતે નિવૃત્ત કર્યો હોય, તો જ્યારે પ્રપંચ હોય ત્યારે અદ્વૈત ન હોઈ શકે. રજ્વામ સર્પહેવ કલ્પિતત્વાદ ન સતુ વિદ્યતે. પરંતુ પ્રપંચ જયારે છે ત્યારે પણ કેવો છે? રજ્વામ કલ્પિત સર્પહેવ કલ્પિતત્વાદ. જેમ રજ્જુમાં સર્પની કલ્પના કરવામાં આવે, અને સર્પનું કેટલું સત્વ છે? બસ એટલું જ સત્વ આ પ્રપંચનું છે. રજ્જુમાં જયારે સર્પની કલ્પના કરવામાં આવે છે ત્યારે સર્પ કેવો, જયારે આપણે જયારે જ્ઞાન થાય કે રજ્જુ છે, સર્પનું નિવારણ થઈ ગયું, સર્પ જતો રહ્યો અને રજ્જુનું જ્ઞાન થયું.
શું સર્પ જતો રહ્યો? સર્પ અદૃશ્ય થઈ ગયો અને હવે આપણે રજ્જુ દેખાયો. સર્પ હોય તો જતો રહે ને. સર્પ કહું છે એમ કહું છું ત્યારે પણ સર્પ નથી, અને માટે સર્પ ક્યાંય ગયો જ નથી. ત્યારે શું થયું? સર્પનો હતો જ નહીં. અર્થાત સર્પનું કેવું જ્ઞાન થયું? સર્પ હતો જ નહીં એવું જ્ઞાન થાય તો જ આપણે ખરું જ્ઞાન થયું કહેવાય. સર્પ જતો રહ્યો એનો અર્થ એ થયો કે પહેલા સર્પ હતો. જતી કઈ વસ્તુ રે? જે હોય તે જ જતી રહે ને. જે નથી એને જવાનો પ્રશ્ન જ ક્યાં છે? આંતેથી જયારે રજ્જુ પર સર્પની કલ્પના કરવામાં આવે, સર્પનો ભ્રમ જયારે થયો હોય અને રજ્જુના જ્ઞાનથી જયારે સર્પનો ભ્રમ, તો શું દૂર થાય છે? સર્પ દૂર નથી થતો. શું દૂર થાય છે? સર્પનો ભ્રમ દૂર થાય છે. અંતે તો પ્રપંચ દૂર થતો ને શું દૂર થાય છે? પ્રપંચનો ભ્રમ દૂર થાય છે. આ પ્રપંચ સત્ય છે એ પ્રકારનો જે ભ્રમ હતો એ ભ્રમ જ દૂર થાય છે. બાકી ખરેખર પ્રપંચ હોત સોલિડ નક્કર તો એને નિવૃત્ત જ ના કરી શકો. સાપ જો હોય તમે નિવૃત્ત કરી ના શકો. ખાલી ગમે એટલી બેટરીઓ દેખાડો તો સાપ ના જતો, તમારી સામે આવે ઉલટો. પણ ટોર્ચ લાઇટ ત્યાં દેખાડવાથી સાપ કેમ જતો રહે છે? કારણ કે હતો નહીં માટે જતો રહે છે. અને તે રીતે જ્ઞાન રૂપી ટોર્ચ લાઇટ જયારે બતાવો ત્યારે પ્રપંચ જતો રહે. ક્યારે જતો રહે? નથી માટે જતો રહે છે. હોત તો ઉલટો વધારે જો સરળ આપણે વધારે સ્પષ્ટતાથી દેખાય. બેટરી બતાવે તો સાપ જરા ઉલટો, બાપરા તો બહુ મોટો સાપ છે. હોય તો ઉલટો વધારે ભય પમાડે. પણ કેમ જતો રહે છે? કારણ કે નથી. દેખાય છે ત્યારે પણ નથી. અંતે રીતે આ સંસાર સુખ દુઃખ વગેરે આપણે દેખાય છે, આટલું કડક અનુભવીએ છીએ, નક્કરતા અનુભવીએ છીએ, જેને કારણે તો કેટલી અને એ બધું અનુભવે છે આટલું સોલિડ લે ત્યારે પણ છે જ નહીં. આ તો બહુ હિંમત માંગી લેવી વસ્તુ છે. આવું કેવું એ બહુ હિંમત માંગી લેવી વસ્તુ છે. આવી હિંમત કોણ કરી શકે? આવા બધામાંથી જો સામાન્ય મુક્ત થયો છે જ માણસ કહી શકે, અથવા તો મહદ અંશે જે મુક્ત છે. આ સંસાર આપણો જે અનુભવે છે એ બધું શું છે? એ માત્ર લાગણી વસ્તા છે. મોટા ભાગનો જે આપણો સંસાર શું છે? લાગણી વસ્તા છે. ઇમોશનલ ઇમેચ્યોરિટી. અને લાગણી વસ્તામાંથી જયારે મુક્ત થઈએ, ઇમોશનલી મેચ્યોર થઈએ, ત્યારે મોટા ભાગનો સંસાર જતો રહ્યો છે. પછી રહ્યો સયો સંસાર છે એ આનાથી જાય છે. આ વસ્તુ બહુ મોટો સંસાર નથી દૂર કરી શકતી. આ ફાઇન ટ્યુનિંગ છે ને રેડિયોનું, અને એટલે પેલું મોટો નોબ આટલે તો ફાઇન ટ્યુન કર્યા જ કરો તો આવતું જ નથી સ્ટેશન. ક્યારનો ટ્યુન કરું છું? પહેલા નોબથી લાવવાની જરૂર છે. પછી પેલું સંગીત કંઈક સંભળાય, હા પેલું ગીત, ત્યારે ફાઇન ટ્યુનિંગ કામ લાગે. આ તો ત્યાં છે ને અવાજ આવે ત્યાંથી જ ફાઇન ટ્યુનિંગ કરવા માંડીએ તો ટ્યુન કર્યા જ કરીએ. અને એટલા માટે થોડુંક પેલા મોટા નોબને ફેરવાની જરૂર છે. કયો મોટો નોબ? કર્મયોગ, ધર્મ, ભક્તિ, ભજન વગેરે. આ મોટો નોબની જરૂર છે. એમ કરતા કરતા કશું સંભળાયું અંદર કે હા છે અદ્વૈતનો કંઈક અણસાર આવ્યો, પછી ફાઇન ટ્યુનિંગ બરાબર છે. અણસાર નામની વસ્તુ જ નથી એમ તો. અને એટલે આપણે ઘણો નિરાશા જન્મતી હોય છે ને કે આ તું ક્યાં સુધી સ્વામીજી? એ જ સંસાર થયો. ક્યાં સુધી? પણ તમને તકલીફ શું છે? આમાં શું તકલીફ છે? ક્યાં સુધી આ ભણવાનું? અરે ભણવું કે બોજ રૂપ છે? આ તો જો રોજ સવારમાં ઉઠો, રોજ ક્લાસમાં રોજ નોટો લઉં, ક્યાં સુધી આ પદ ચાલશે? એનો તો આ ઢસરડો થઈ ગયો. આ જો ઢસરડો જ હોય, બોજ હોય તો આ પ્રશ્ન ક્યાં સુધી કરવાનું? આપણે તો એમ ઈચ્છીએ કે ચાલો આ પૂરું જ ના થાય. જેમ પેલા ભક્તો લોકો કહે ને કે અમે તો ભાઈ ખાણ થવા માંગતા જ નથી, અમે તો ખાણ ચાખવા માંગીએ છીએ. જન્મો જન્મ અમારી ભક્તિ મળે જેથી અમે સેવા કરીએ ભગવાનની. આપણે તો એમ ઈચ્છીએ કે આ વસ્તુ પૂરી જ ના થાય. આ ક્યારે પૂરું થશે હવે સ્વામીજી? એટલે આ એક મોટો બોજ છે. ક્યારે છૂટીએ એમાંથી? આ પણ જો બોજ હોય તો એનો અર્થ એ કે આમાં જે બોજ પણ છે નિવૃત્ત ન થાય ત્યાં સુધી આ આપણો બોજ, આ વસ્તુ જ બોજ, આપણો બોજ કેમ દૂર કરે? જે બોજ છે ને પણ બીજો બોજ લાદે, પછી વેદાંત આવ્યો તો પાછું આ ભણવાનું આવ્યું, પછી સંસ્કૃત ભણવાનું, આ બધું કરો, બીજો બોજ વધ્યો. એક તો ના હોય ત્યાંથી પેટ છોડીને આપણે શું નથી ત્યાં સુખી હતા તો એ નહોતા ક્લાસમાં ત્યાંથી સારું હતું. આવ્યા પછી આ ઝંઝાટ બધી ઊભી થઈ. હવે ખબર પડી કે આ બધું આવું ના થવું જોઈએ, ના થવું. એના કરતા પહેલા આરામથી જે કરતા બધું કરતા હતા. પહેલા કોઈ મને કંઈ કહ્યું ને 2 સંભળા ચોપડાય તો કઈ તકલીફ નહોતી. હવે થાય કે અરે આવતું ના થાય મારાથી. પહેલા બધો વ્યવહાર આરામથી કરતા હતા. 5 રૂપિયા આપી દે, અમે શું વાંધો છે, ચાલો વ્યવહાર પત્યો. હવે નથી થતું સ્વામીજી.
પહેલો જયારે મૂળ ના હતો આપણું સિનેમા જોઈએ બધું રિલીફ થઈ જાય. હવે એ થતું સિનેમા તો કેમ જોયા મારાથી આ બધું જતું રહ્યું એટલે આ બીજો મોટો બોજ બની જાય છે ઘણી વાર. સ્વામીજી આ વેદાંતમાં આવતા પહેલા હું રોજ ભક્તિ બધું કરતો, મંદિરમાં જવું, પૂજા પાઠ એ બધું જતું રહ્યું. વેદાંતનું શ્રવણ એવું થાય છે કે જતું રહે છે બધું, એટલે જે કે થોડો રિલીફ હતો એ પણ જતો રહ્યો. એટલે આ વેદાંત બોજ બને ત્યારે પ્રશ્ન કે ક્યારે પૂરું થશે. હવે પણ એવો પ્રશ્ન હોય તો પછી આપણે વિચાર કરવો પડે કે આવો પ્રશ્ન કેમ જન્મે છે. પણ એ કહે છે કે પ્રપંચ આપણે જયારે કહીએ છીએ ત્યારે પણ નથી. જે બોજ આપણો ખૂબ છે એ બોજ પ્રપંચનો, એટલે પેલું કહ્યું ને મમ અયમ પુત્ર હૈ, મમ અયમ પિતા, અયમ પુત્ર હૈ, અયમ નપ્તા, ઇદમ ક્ષેત્રમ. બસ આ પ્રપંચ છે. આ મારું છે, આ મારું નથી, આ તારું છે, આ વગેરે વગેરે આ પ્રપંચ છે. એ કહીએ છીએ ત્યારે પણ નથી. કશું મારું નથી અને કશું તારું નથી. કોઈ પુત્ર પર છાપ નથી મારીને આવી કે આ મારો છે, અને કોઈ ખેતર પર છાપ નથી મારી કે આ મારું છે. ખેતર તો જે ખેડ છે એની પાસે જશે બિચારો. અને મારું ખાલી મારો ભ્રમ છે ને કે આ મારું છે. અહમ પણ એવો ભ્રમ છે. આમ અહમ ને મમ હું જયારે માનું છું આ સંસાર છે ત્યારે પણ નથી. જો હોત ખરેખર અહમ હોત તો કોઈ રીતે જ્ઞાનથી નિવૃત્ત ન થાય. જ્ઞાનથી તો ખબર પડે કે હું તો અહંકાર છું એવું ખબર પડે. જ્ઞાનથી અહંકાર નિવૃત્ત થાય એનો થઈ તો કે હું માનું છું ત્યારે પણ નથી. વિદ્યમાનસ્ય નિવર્તેતન સંશય. આ તો વ્યતિરેક મુખથી કહે છે. એમને કહેવાની ભાષા પણ છે વ્યતિરેક મુખથી કહે છે કે હોત તો જરૂર નિવૃત્ત થાત. પ્રપંચ હોય તો વિદ્યતા, પ્રપંચ જો હોત નિવર્તેતન તો જરાય સંશય નથી કે નિવૃત્ત થયો હોત. પણ નથી માટે નિવૃત્ત થવાનો પ્રશ્ન નથી. એવું એનો અર્થ એવો થાય નહીં. રજ્જુ ભ્રાંતિ બુદ્ધ્યા કલ્પિતા સર્પ વિદ્યમાન સન વિવેકતા નિવૃત્ત. મહારાજને એમ કે એક દ્રષ્ટાંત આપણે સમજીએ તો